મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ ધ્યાનમૂલમ ગુરુર્મૂર્તિ પૂજામૂલમ ગુરુપદમ મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુકૃપા. સદગુરુના શ્રી ચરણોમાં ભક્તિશાહ વંદના. જિજ્ઞાસુ બંધુઓ બહેનો, પર્વાધિરાજ મહાપર્વનો આજે 8મો દિવસ, છેલ્લો દિવસ. અને આજના આ સવારના પ્રવચનમાં આપણે વિચાર કરીએ એક વિષય ઉપર, અને એ વિષય છે ભૂત, ભવિષ્ય, વર્તમાન. પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચર. આ વિષય ઉપર થોડીક વાર સ્વાધ્યાય કરીએ. વિષયનું ટાઇટલ એવું છે કે તમને સમજાશે નહીં કે આમાં વળી સ્વામીજી શું બોલશે. વિષયથી એમ લાગે કે શું આ કોઈ જ્યોતિષ શાસ્ત્રનો સબ્જેક્ટ છે? પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચર. શું આ કોઈ અંગ્રેજી ગ્રામરનો સબ્જેક્ટ છે? કે આ કોઈ આપણી જિંદગીની ઇતિહાસની વાત છે, ભવિષ્યની વાત છે? સબ્જેક્ટ ઉપરથી બહુ ક્લેરિટી નથી આવતી. સમજવાની કોશિશ કરીએ. આપણી જિંદગી 3 વસ્તુથી બનેલી છે. આપણી લાઈફ 3 વસ્તુથી બનેલી છે. પાસ્ટ પ્લસ પ્રેઝન્ટ પ્લસ ફ્યુચર. લાઈફમાંથી આ 3 વસ્તુ કાઢી નાખીએ, પાસ્ટને ખલાસ કરી નાખીએ, ફ્યુચરને ઇગ્નોર કરી દઈએ, પ્રેઝન્ટને નજર સામે ના લાવીએ તો લાઈફની કલ્પના કરી શકાય નહીં. વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ લાઈફ? જેમ કેમિસ્ટ્રીની ફોર્મ્યુલા હોય એમ લાઈફની ફોર્મ્યુલા છે પાસ્ટ પ્લસ પ્રેઝન્ટ પ્લસ ફ્યુચર ઇઝ ઇક્વલ ટુ લાઈફ. Then what is the definition of best life? આ તો લાઈફની પરિભાષા થઈ. બેસ્ટ લાઈફ કોને કહેવાય? જેનું પાસ્ટ સારું હોય, જેનું પ્રેઝન્ટ સારું હોય, જેનું ફ્યુચર સારું હોય, એની લાઈફ બેસ્ટ લાઈફ. શરૂઆતથી જ હું તમને પૂછવા માંગુ છું કે શું તમને લાગે છે કે તમારું પાસ્ટ જે વીતી ગયું એ સારું હતું? શું લાગે તમને? તમારું પાસ્ટ જે વીતી ગયું, તમને અત્યારે એવું લાગે છે કે યોર પાસ્ટ વોઝ નાઇસ? તમારી જાતને જવાબ આપજો. તો જેનું પાસ્ટ સારું હોય, જેનો વીતેલો કાળ સારો હોય, તમે વૃદ્ધ થયા હોય તો જેની જવાની સારી હોય, તમે જવાન હોય તો જેનું બચપન સારું હોય, એની લાઈફ લગભગ 25% સારી. હું પર્સન્ટેજ આપી દઉં, 25% તમારી લાઈફ બ્યુટીફુલ ઇફ યોર પાસ્ટ વોઝ નાઇસ. પ્રેઝન્ટ સારું હોય એની વાત હું પછી લઉં. જેનું ફ્યુચર સારું હોય એની 25% લાઈફ સારી. તમને લાગે છે કે તમારું ફ્યુચર સારું હશે? પાસ્ટ વોઝ, ફ્યુચર વિલ. તમને લાગે છે કે તમારું ફ્યુચર સારું છે? કલ્પના કરી શકાય. પ્રેઝન્ટની લાઈફને જોઈને થોડી કલ્પના કરી શકાય
જેનું પ્રેઝન્ટ બહુ સારું હોય, ઇફ યુ આર હેપી વિથ યોર પ્રેઝન્ટ, if you are satisfied with your present, if you don't have any complaint in the present, that means your future will be nice. શું લાગે તમારું ભવિષ્ય કેવું લાગે છે તમને? જરાય આવાજ આવતો હોય તો હા આવું. તમે કહેશો કે અમે કોઈ જ્યોતિષના વિદ્વાન નથી કે અમને ભવિષ્યની ખબર પડે, પણ મેં તમને ક્લુ આપી દીધું. તમને લાગતું હોય કે તમને પ્રેઝન્ટમાં આનંદ છે, તમને લાગતું હોય કે અત્યારે આપણી જિંદગી બરાબર ચાલે છે અને લાગે છે કે આગળ પણ લગભગ કાંઈ વાંધો આવે એવું છે નહીં, બાકી તો ભવિષ્ય ભવિષ્યના ગર્ભમાં છે. પણ અત્યારે તમને શું લાગે છે? પછી તો જે કર્મનો ઉદય, પણ અત્યારે તમને લાગે છે કે તમારા ફ્યુચરથી તમે હેપી રહેશો? લાગે છે ને? અને ના લાગતું હોય તો આટલા વ્યાખ્યાન સાંભળ્યા પછી લાગવું જોઈએ. એટલે પૂછું છું કે આ વ્યાખ્યાનોની શું અસર થઈ. આટલા પ્રવચનો સાંભળ્યા પછી પરિસ્થિતિઓ ગમે તેવી હોય, બટ માય ફ્યુચર વિલ બી બ્રાઇટ. કેમ કે my situation will be not in my hand, but my mind is in my hand. That's why my future will be nice. ગમે તેવી પરિસ્થિતિઓ આવે, પહાડના પહાડ દુઃખના પડે, ડુંગરાઓ દુઃખના પડે, પણ મારી મેન્ટલ સ્ટેબિલિટી ડિસ્ટર્બ નહીં થાય. એટલો ભરોસો છે હોવો જોઈએ. તો જેનું ભવિષ્ય સારું, એની બીજી 25% લાઈફ સારી. કેટલા ટકાથી? 25 અને તો 50% લાઈફ સારી થઈ ગઈ. બાકી 50% ડિપેન્ડ્સ ઓન યોર પ્રેઝન્ટ. અત્યારે તમે તમારા પ્રેઝન્ટ લાઈફથી સંતુષ્ટ છો? જે કંઈ અત્યારે સર્કમસ્ટાન્સીસ છે, જે કંઈ ઘરમાં સ્થિતિ છે, જે કઈ ઘરમાં પરિસ્થિતિ છે, જે કઈ ઘરમાં વ્યક્તિ છે, વ્યક્તિ, સ્થિતિ, પરિસ્થિતિ, આ ત્રણેયથી તમે રાજી છો? ઘણા એવા હોય પરિસ્થિતિઓથી દુખી, સ્થિતિઓથી દુખી, વ્યક્તિઓથી એવા ઘણા હોય. એક બેન કાલે મને કહેતા હતા, મારા ઘરમાં જ બધા ઝઘડવા વાળા ભેગા થયા છે. ખબર નહીં, મારા જ ઘરમાં બધા. ઘણી વાર એવો યોગ બને. પણ તમારા વર્તમાનથી તમે સેટિસ્ફાઈડ છો કે નહીં? ફ્યુચર તરફથી સર્ટેન હોવું જોઈએ, પાસ્ટ તરફથી ક્લિયર હોવું જોઈએ, અને પ્રેઝન્ટ તરફથી તમે બરાબર સેટિસ્ફાઈડ હોય કે નહીં. વર્તમાન લાઈફથી આઈ એમ હેપી, કોઈ પ્રોબ્લેમ નથી. કમ્પ્લેન ના હોય તો તમે વર્તમાનથી સંતુષ્ટ. ડુ યુ હેવ એની કમ્પ્લેન વિથ યોર પ્રેઝન્ટ લાઈફ? જરા જોરથી બોલો તો યસ ઓર નો. તો બસ લેક્ચર પછી મારી પાસે કોઈ આવતા નહીં. કાલે બપોરે જરાક ટાઈમ આપ્યો તો લાઈટ લાગી. કેટલા લોકોના પ્રોબ્લેમ, ઓહો કેટલા પ્રોબ્લેમ. અને બધાના પ્રોબ્લેમ જોવું તો મને થાય કે હું કેટલો ભાગ્યશાળી. મને ઘણા લોકો કહે કે સ્વામીજી બહુ સારું, તમે બચી ગયા સંસારમાં પડવાથી, અમે ફસાઈ ગયા. અને રિયલી ભગવાનનો ઉપકાર હોય ને તો જ આ બધું બને. 18 વર્ષની ઉંમરની અંદર મેં ઘર છોડી દીધું. 18 years when I was 18 વર્ષમાં તો અહીંયા તો હું એક ઘરે ગયો તો કોઈના તો 18 વર્ષનો કોઈ છોકરી કે છોકરો થાય એટલે એનું શું મનાવે? અહીંયા 18 મનાવે. અમેરિકામાં સ્વીટ 16 વર્ષની કોઈ છોકરી થાય એટલે એનો આખો મોટો પ્રોગ્રામ કરે. હવે 16 વર્ષની થઈ ગઈ મેચ્યોર. અહીંયા વળી 18 વર્ષ કે કોઈના ઘરે જોયું કેટલા બધા આમ ગ્રીટિંગ્સ આવેલા. 18 years કોઈ છોકરી થઈ હશે, એમાં રાજી રાજી થઈ જાય. 18 વર્ષ થયા એટલે હવે જાણે ફ્રીડમ આવી ગઈ, બધું કરવાની છૂટ. મા બાપ રોકતા હતા 18 years થયો એટલે હવે ડ્રિંક કરવાની છૂટ.
18 years થઈ એટલે હવે બધે ફરવાની છૂટ. અને એ 18 years ની અંદર ખબર નહીં કોઈ પરમાત્માની કૃપા થઈ, કોઈ સેન્સ અને સંસારથી નિર્લિપ્તતા આવી ગઈ. એક જ ક્વેશ્ચન થી કે શું હું લોકોની જિંદગી જોતો, લોકોની જિંદગી જોયા કરતો કે સવારે ઉઠે, બ્રશ કરે, નાસ્તો કરે, કામ પર જાય, સાંજના આવે, ડિનર કરે, ટીવી જોવે, સૂઈ જાય, વળી સવાર ઉઠે, એ જ ધંધો, એક જ રૂટીન. મને મનમાં થાય કે આ લોકો બોર નહીં થતા હોય? એકને એક રૂટીન, એકને એક રૂટીન 50 વર્ષ સુધી. ત્યારે મને મનમાં થયું કે આવી રૂટીન લાઈફ નથી જીવવી. લાઈફ એવી હોવી જોઈએ કે જેમાં કંઈક નવીનતા હોય. ઘણા મને પૂછે કે તમે એક ઘર કેવી રીતે છોડી દીધું, પરિવાર કેવી રીતે છોડ્યો? મેં કીધું મેં પરિવાર છોડ્યો નથી, આખી દુનિયાને પરિવાર બનાવી લીધો છે. પરિવાર છોડ્યો નથી. એક પરિવાર છોડવો તો તકલીફ પડે, પણ આખી દુનિયાને પરિવાર બનાવવા નીકળો ને તો એક પરિવારને છોડવો એ કોઈ તપસ્યા નથી. અને મેં એ પણ વિચાર કર્યો કે તમે માન લો કે સંસારમાં રહ્યા હોત આપણે તો કેટલાનું કલ્યાણ કરત, કેટલાનું કલ્યાણ કરત. એક પત્નીનું એ પણ ઠીક આવ્યું હોત તો. પછી છોકરાઓ, ખબર નહીં કેવા કર્મોથી કોણ છોકરા હું આવે. એમાં બધું અનસર્ટેન છે, પણ આમાં બધું સર્ટેન. તમે સંસારમાં પડો તો બધું અનસર્ટેન, અને આ લાઈનમાં આવો તો બધું. તોય ઘણાને વૈરાગ્ય ના આવે, ખબર નહીં. કોઈ વિદ્વાને કોઈ પ્રશ્ન પૂછ્યો તો વિદ્વાનને કે માણસ લગ્ન શું કામ કરતો હશે? વિદ્વાને જવાબ આપ્યો, અનુભવના અભાવે. આટલો જ જવાબ. અર્થ લગાવજો. માણસ લગ્ન શું કામ કરે? અનુભવના અભાવે. માણસ છૂટાછેડા શું કામ લે? ધીરજના અભાવે. થોડીક ધીરજ રાખી હોત તો ગાડું ગબડી જાય, પણ ધીરજ ન રહી, છૂટાછેડા. માણસ બીજા લગ્ન શું કામ કરે? મેમોરીના અભાવે. ભૂલી ગયો, હમણાં ફસાણો તો ફરી બીજી વાર. મેમોરી હોય તો બીજી વાર કરે, ફરી બીજી વાર, ફરી ત્રીજી વાર. પણ તમે કોઈ અફસોસ ન કરતા કે અમે લગ્ન કરીને ફસાણા છીએ? ભગવાન મહાવીર સ્વામી કહે છે સંસારમાં રહીને પણ મોક્ષ જઈ શકાય. ભગવાન મહાવીર સ્વામીએ મોક્ષમાં જવાના 15 ડિરેક્શન બતાવ્યા છે. 15. ગૃહસ્થ પણ સિદ્ધ થઈ શકે, સાધુ પણ સિદ્ધ થઈ શકે, નપુંસક પણ સિદ્ધ થઈ શકે. સિદ્ધ થવામાં કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં હોય અવરોધ નથી. તમે ગમે ત્યાં રહો એનો વાંધો નથી, પણ જ્યાં રહો છો ત્યાં તમારી દ્રષ્ટિ ક્યાં છે એના ઉપર આધાર છે. તમે ક્યાં છો એની કિંમત નથી, તમારી દ્રષ્ટિ ક્યાં છે એની કિંમત છે. સમજાય છે મારી વાત? અકબર અને બિરબલ બે જતા હતા. અકબર અને બિરબલ બે જતા હતા. સ્વપ્નમાં અકબરે કીધું કે મને રાતના સ્વપ્ન આવ્યો. તો કે શું આવ્યું? કોઈને સારું સપનું આવે ને તો કીધા વગર રહે નહીં. 2-4 ને કહે ને તો જ એને આમ ગળે ઉતરે. અને સાયકોલોજીનો નિયમ છે, સારું સપનું આવે તો કોઈને કહેવાનું નહીં, નહીં તો એનો પ્રભાવ ન પડે. ખરાબ સપનું આવે તો બને એટલું જલ્દી કહી દેવાનું. જે સ્વપ્ન તમે કહી દો એનું ફળ ન મળે. સારું કહી દો તો સારાનું ફળ ન મળે, ખરાબ કહી દો તો આપણે શું કરીએ? સારું કહી દઈએ, ખરાબ અંદર રાખીએ, એટલે ખરાબ બને, સારું ન બને. तो अकबर ने स्वप्न आया, बीरबल ने कीधु कि बीरबल आज रात को मुझे स्वप्न आया. क्या? कि तुम और मैं दोनों घोड़े पर जा रहे थे. अचानक घोड़ों का पांव फिसला, अपन दोनों गिरे. मगर मजेदार बात, मैं गिरा अमृत के कुंड में और बीरबल तू गिरा कीचड़ के कुंड में, मड में. આમ કહીને અકબર જોવા માંગતો હતો કે બિરબલના ફેસ પર એક્સપ્રેશન શું આવે છે. બિરબલ એકદમ સ્માઇલિંગ,
અચ્છા, બહુ સરસ સપનું એમ જવાબ ના. પછી શું થયું? તો કે બસ પછી મારી આંખ ખુલી ગઈ. અચ્છા, આટલું જ? સંયોગ સમજો, અકબર બાદશાહ, મને પણ આજે રાતના એક સપનું આવ્યું, લગભગ તમારા જેવું જ, પણ મારું સપનું જરાક લાંબુ ચાલ્યું. કેમ, શું થયું? અરે રહેવા દો, સપનોની વાત છે, કહેવાય નહીં. सपना सपना होता है, सच थोड़ा होता है. नहीं, बोलो तो खरा, શું આવ્યું? तो कि आप और मैं दोनों घोड़े पर जा रहे थे, बिल्कुल मुझे भी ऐसा सपना आया. घोड़े का पांव फिसला, अपन दोनों गिरे. आप अमृत के कुंड में गिरे, मैं कीचड़ के कुंड में गिरा. यहाँ तक दोनों का सपना सही, लेकिन मेरा सपना आगे बढ़ा. क्या आया? आप अमृत के कुंड में गिरे, मैं कीचड़ के कुंड में गिरा. बाद में मुझे सपना आया कि मैं तुमको चाट रहा था, तुम मेरे को चाट रहे थे. ભૂપેન્દ્રબેન નહીં સમજો, આજે છેલ્લો દિવસ છે ને તે પ્લાનિંગ કરતા હશે. અમૃત કે કુંડ में રહીને પણ અકબર શું ચાટતો હતો? કીચડ. અને કીચડના કુંડમાં રહીને પણ બિરબલ શું ચાટતો હતો? અમૃત. તમે ક્યાં છો એનું મહત્વ નથી, તમે જ્યાં છો ત્યાં રહીને શું ચાટો છો એનું મહત્વ છે. સંસાર એટલે કીચડનો કુંડ. અને સંસારમાં રહીને પણ જો તમે ધર્મનો સ્વાદ લેતા હોય તો સંસાર તમારા માટે બંધન નથી. સંસાર બંધન નથી, યાદ રાખજો. પણ સંસારમાં રહીને તમે એમાં ને એમાં ખૂંચતા જાઓ, ફસાતા જાઓ, એ બંધન છે. ભલે સંસારમાં રહો, દ્રષ્ટિ ઊંચી રાખવાની, તો સંસારમાં રહીને પણ માણસ તરી શકે. તો વર્તમાનને પવિત્ર બનાવવા માટે હવે મારો બીજો પ્રશ્ન, 3 વસ્તુ સમજી ગયા: પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચર. આ ત્રણેય જેના સારા હોય એની લાઈફ બેસ્ટ. બરાબર ટીક માર્ક કરજો. હું ત્રણેયના તમને કેરેક્ટરિસ્ટિક્સ આપી દઉં છું. આ ત્રણેય કાર્ડમાં પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચર, મને જવાબ આપો. આ ત્રણેય કાર્ડમાં સૌથી ઇમ્પોર્ટન્ટ કાર્ડ કયો? પાસ્ટ સારો, ફ્યુચર સારું કે પ્રેઝન્ટ? સૌથી ઇમ્પોર્ટન્ટ, મહત્વનો સમય કયો? પ્રેઝન્ટ. બરાબર? આખી દુનિયા કે છે લિવિંગ ઇન ધ પ્રેઝન્ટ મોમેન્ટ, લિવિંગ ઇન ધ પ્રેઝન્ટ મોમેન્ટ. વર્તમાનમાં જીવો. ફોરગેટ ધ પાસ્ટ, forget the future, because past is history, future is mystery, present is the gift. એટલે આપણે કોઈ વસ્તુ આપીએ તો શું કહીએ? પ્રેઝન્ટ આપીએ. પ્રેઝન્ટ ઇઝ અ ગિફ્ટ. અને પ્રેઝન્ટ એટલે વર્તમાન કાળ. આ વર્તમાન કાળ એક ગિફ્ટ છે જે તમને ને મને મળી છે. પાસ્ટ ઇઝ ડેડ, ફ્યુચર never born yet, present is with you. તમારા હાથમાં શું છે? આ ત્રણેય કાળ તમારા હાથમાં પ્રેઝન્ટ છે. બીજો પ્રશ્ન, ઓકે, પ્રેઝન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, તમારા હાથમાં પ્રેઝન્ટ છે. બીજો ક્વેશ્ચન, આમાંથી કેટલી વ્યક્તિઓ લાઈફમાં રિયલી હંમેશા પ્રેઝન્ટમાં જીવે છે? તમે વર્તમાનમાં જીવો છો કે તમારું માઇન્ડ પાસ્ટમાં જાય, ફ્યુચરમાં જાય? ઓબ્વિયસલી આ કોઈ પૂછવાનો સવાલ છે? પ્રેઝન્ટમાં તો ક્યારેક આવે, બાકી લેક્ચરમાં બેઠા હોઈએ, વ્યાખ્યાન સાંભળતા હોઈએ તોય વચ્ચે આંટો મારી આવે. આવતીકાલથી લોન્ડ્રી કરવાની છે, અત્યારે કાલની લોન્ડ્રી યાદ આવે. પછી કેટલું યાદ આવતું હશે? આવતીકાલથી જે કરવાનું છે ને અત્યારે બધાને હવે યાદ આવતું હશે. આપણું માઇન્ડ ખબર નહીં એવી રીતે બનેલું છે કે જે સામે છે દેખાતું નથી અને જે નથી એની તરફ અટ્રેક્ટ થાય છે. તો પ્રેઝન્ટમાં આપણે બરાબર જીવી શકતા નથી. જીવવું જોઈએ, નથી જીવી શકતા. એક બીજી વસ્તુ કહી દઉં પછી આગળ જાઓ. પ્રેઝન્ટમાં જીવવાનો અર્થ એ નથી કે ફ્યુચરના પ્લાન નહીં કરવા. એક વસ્તુ ક્લિયર કહી દઉં, તમે બધા એટલા ઇન્ટેલિજન્ટ છો, આમાં બરાબર પકડો છો તમે.
અને લેક્ચર સાંભળ્યા પછી તમે તમારી કોમેન્ટ્સ પણ ઘણા લોકો મને આપે છે, પોઝિટિવ નેગેટિવ, ધેટ્સ વેરી ગુડ. અને એટલા માટે કહું કે તમે આટલા સાવધાનીથી સાંભળો છો. ફ્યુચરનો પ્લાન કરવો એનો અર્થ એ નથી કે તમે પ્રેઝન્ટ ચૂક્યા. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પ્રેઝન્ટ લિવિંગ? હું અત્યારે બેઠો આવતીકાલે મારે ન્યૂ જર્સી જવાનું છે, ત્યાં લેક્ચરો બધું આપવાનું છે, હું અત્યારે બેઠો પ્લાન કરું. ઇઝ ઇટ રોંગ? No. I am living in the present moment. I am doing my work for future, but I am doing in the present moment. સમજાય છે? કામ ભવિષ્યનું કરું છું, પણ ક્યારે કરું છું? વર્તમાનમાં, અત્યારે. હું પ્રેઝન્ટમાં છું કે પાસ્ટ ફ્યુચરમાં? હું ક્યાં છું? મારું વર્ક ફ્યુચરનું છે, હું ક્યાં છું? પ્રેઝન્ટમાં. આવતીકાલનો પ્લાન પણ તમે કરો તો પણ તમે પ્રેઝન્ટમાં રહીને કરી શકો. પણ આપણે આવતીકાલનો પ્લાન પ્રેઝન્ટમાં રહીને નથી કરતા. ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ. બતાવો આપણે શું કરીએ છીએ. જમવા બેઠા હોઈએ ત્યારે કાલના પ્લાન કરીએ. હું તમને પ્રશ્ન પૂછું, તમે જમી રહ્યા છો અને આવતીકાલના અઠવાડિયા પછીના પ્લાન કરી રહ્યા છો. ઘરના 3-4 વ્યક્તિ ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા આમાં વર્તમાનની ક્રિયા કઈ અને ભવિષ્યની ક્રિયા કઈ? વર્તમાનની ક્રિયા છે જમવાની. હવે જમતી વખતે વર્તમાનની જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્રિયા કરી રહ્યા છો, કરતી વખતે તમે બીજો કોઈ પ્લાનિંગ કરો, એનો મતલબ તમે વર્તમાનની જે ક્રિયા કરવા બેઠા છો ખાવાની, એ ચૂકી ગયા. That's you lost. And that is the meaning that you were entering the future. એનો અર્થ એ થયો કે એક સાથે બે કામ કરો તો તમે ફ્યુચરમાં ગયા. એક સાથે બે કામ કરો તો ઈધર તમે પાસ્ટમાં ગયા. ગાડી ચલાવતી વખતે મોબાઈલ ઉપર ફોનથી વાત કરો તો આમાં પ્રેઝન્ટની ક્રિયા કઈ છે? આજે નેમિશબેન મેં જોયો તો ફોન ઉપર વાતો કરતા. ક્યાંથી પકડાય નહીં ખબર કે ક્યાંથી પકડાય. આ તો ખાલી દાખલો છે. ગાડી ચલાવ તો આમાં પ્રેઝન્ટની ક્રિયા કઈ છે? ગાડી ચલાવી. હવે એ સમયે તમે ફોન ઉપર વાત કરો એટલે તમારું માઇન્ડ પ્રેઝન્ટથી એબ્સન્ટ થયું. એનો અર્થ એ થયો મલ્ટીટાસ્કિંગ is not the way to live in the present moment. મલ્ટીટાસ્કિંગ કરશો તો તમે વર્તમાનથી ગયા. અને મલ્ટીટાસ્કિંગ કરવાનો અર્થ એ છે કે તમે જે પણ ક્રિયા કરશો એમાં તમને સેટિસ્ફેક્શન નહીં મળે, આનંદ નહીં મળે. અત્યારે લેક્ચર સાંભળતી વખતે ટોટલી તમે પ્રેઝન્ટમાં મારી સાથે હશો તો તમે એન્જોય કરશો, થાકશો નહીં. પણ એ બેઠા સાથે પ્લાનિંગ કરતા હશો તો 1 કલાક પછી તમે થાકી ગયા હશો. મને ઘણી વાર વિચાર આવે, લેક્ચર આપવા વાળો નથી થાકતો, સાંભળવા વાળો હું કેમ થાકે છે? કેમ કે હું પ્રેઝન્ટમાં છું, તમે પ્રેઝન્ટમાં નથી. હું અમેરિકામાં લેક્ચર આપતો તો એકવાર મેં કીધું કે તમારા હસબન્ડ કેમ નથી આવતા? તો કે જોબ, આખો દિવસ જોબ કરે ને એટલે થાકી જાય. મેં કીધું અહીં આવીને લેક્ચર નથી આપવાનું, સાંભળવાનું છે, લેક્ચર મારે આપવાનું છે. તો કે ના, પણ થાકી જાય છે. થાકની પરિભાષા મેં આપી હતી તમને ગઈકાલે, યાદ છે ને? તમારું માઇન્ડ અને બોડી એક સાથે વર્ક ન કરે એનો મતલબ યુ બીકમ ટાયર્ડ. તો મલ્ટીટાસ્કિંગ એ ધર્મની વિરુદ્ધની પ્રક્રિયા છે. મલ્ટીટાસ્કિંગ એ યોગની વિરુદ્ધની પ્રક્રિયા છે. એક સાથે બે કામ કરવા જશો એટલે ગડબડ. અહીંયા તો 5 કામ સાથે કરતા હોય લોકો. ટોયલેટ જાય તો ન્યૂઝપેપર વાંચતા હોય, ફોન ઉપર વાત કરતા હોય. ટોયલેટમાં એટલા એન્ગેજ, મને થાય કે અંદર કયા કામ માટે ગયા હશે. ત્યાંય આટલા બિઝી, અને અડધો કલાક પછી ત્યાં લાગે. અને પછી બહાર નીકળે એટલે અમને કહે કે સ્વામીજી તમે યોગા કરાવો છો, હાઉ ટુ કંટ્રોલ કોન્સ્ટિપેશન. મેં કીધું હજુ ત્યાં બેસ. હવે ત્યાં બેઠા તમે પેપર વાંચો, વાત કરો. તમને ખબર છે આપણું બોડી એટલું ડેલિકેટ છે કે બોડીની કોઈ પણ ક્રિયા કરવી હોય ને તો યોર માઇન્ડફુલનેસ શુડ બી ધેર. તમે જમતી વખતે પણ
બહુ વિચારમાં ખોવાશો ને તમારો કોળિયો અન્ન નળીના બદલે શ્વાસ નળીમાં જશે અને પછી ખોખારો થાય. અને આપણે બધા હોશિયાર, કોઈ મામા યાદ કરે, મામા કોઈ યાદ નથી કરતું. આ તમારી ભૂલ યાદ કરે છે એટલે એમાં બિચારા મામા જ લાગે વચ્ચે. પેલું ઓનારે જાય, આપણે ગુજરાતીમાં શું કહીએ? ઓનારે જાય. જૂના લોકોને ખબર છે, ઓનારે જાય એટલે કે મામા યાદ કરે છે. ખાતી વખતે બહુ વાતો કરશો તો ઓનારે જશે. અને એ કોડિયો તમે જો અવેરનેસ ના રાખો તો શ્વાસ, કેમ કે શ્વાસ નળી અન્નળી ભેગી છે, બંને ઉપર એક જ ઢાંકણું છે. અમે બાયોલોજી ભણ્યા છીએ, ઢાંકણું એક જ. જ્યારે કોડિયો અંદર જાય એટલે ઢાંકણું શ્વાસ નળી ઉપર આવી જાય, કોડિયો અંદર જાય. કોડિયો જેવો અંદર ગયો એટલે ફરી પાછું ઢાંકણું ક્યાં આવે? અન્નળી ઉપર, કેમ કે શ્વાસ તો કોન્સ્ટન્ટ લેવું પડે. એટલે વારંવાર આ ઢાંકણું જમતી વખતે આગળ પાછળ થાય. અને એટલી વાતો કરીએ એટલે ઢાંકણું કન્ફ્યુઝ થાય, આગળ જવું કે પાછળ, ક્યાં ક્યારે. બાયોલોજી તો તમે ભણ્યા હશો ને, બાયોલોજી એક જ ઢાંકણું છે, એપિગ્લોટિસ જેને કહેવાય. એપિગ્લોટિસ ડોક્ટરને પૂછી જો, એનું નામ છે એપિગ્લોટિસ ઢાંકણું. એ ફર્યા કરે જમતી વખતે. એટલે આપણે ત્યાં કહેવાય જમતી વખતે મૌન રાખવું. અમારે પહેલા દિવસે કેવું હતું, હવે પૂરું થઈ ગયું. પણ અહીંયા વાતો કરવાનું, પણ ઘરે રોજ તો વાતો ના કરો. અહીંયા તો તમારા બેનપણી કેટલા ટાઈમે મળ્યા હોય. ક્ષમ્ય, હું પ્રેક્ટિકલ છું, વાતો કરો અહીંયા, પણ થોડુંક ધ્યાન રાખીને કે અહીંયા ઉતરે છે ક્યારેક. પણ ઘરે ત્યારે એકલા જમતા હોય તો વાય યુ ટોક એ લોટ. મૌન રાખીને જમો ને. મને ઘણા પૂછે યંગસ્ટર કે તમે પાત્રીમાં લઈને એકલા કેમ જમો છો? મેં કીધું તમારી વાતચીતનો મને રોગ ના લાગે એટલે. હું એકલો જમું રૂમમાં આરામથી, પાત્રમાં લઈ હું જમું ત્યારે કોઈ ના હોય, કેમ કે વી ડોન્ટ વોન્ટ ટુ ટોક વેન વી ઈટ. અને ખબર નહીં, શાસ્ત્રમાં લખ્યું છે, આજે બપોરે આરોણામાં વાત કરશું, જમતી વખતે વાતો કરવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય. અમે શાસ્ત્રમાં વાંચ્યું છે, જમતી વખતે બહુ વાતો કરો તો જ્ઞાનાવરણીય કર્મ બંધાય. હું તમને ડરાવતો નથી, પણ ઘરે કોઈ ક્યારેક પ્રોગ્રામ હોય, પાર્ટીમાં ગયા હોય, 8-10 ભેગા થયા હોઈએ, ત્યાં બીકોઝ એટલા માટે જ ભેગા થયા છીએ, ત્યાં તમે નહીં બોલો તો 4 જણા ભેગા થઈને કહેશે કે આ મેન્ટલી ડિસ્ટર્બ લાગે છે. કેમ કે ડિસ્ટર્બ દુનિયામાં રહેવું અને નોર્મલ થઈને રહેવું અઘરું છે. એટલે ડિસ્ટર્બની સાથે ડિસ્ટર્બ થવું પડે. પણ એનીવે સમજાઈ ગયું પ્રેઝન્ટમાં જીવવાનો અર્થ શું? કે એક સાથે 2 કામ કરશો એટલે તમે પ્રેઝન્ટથી ચૂક્યા. આટલું ડેલિકેટ છે પ્રેઝન્ટમાં રહેવાનું. હું પ્રેઝન્ટ શબ્દ બોલ્યો એટલામાં તો પ્રેઝન્ટ પાસ થઈ ગયો. પ્રેઝન્ટ નો સમય કેટલો છે? આંખના એક પલકારામાં હું એક બ્લિંક કરું, અસંખ્યાત સમય વીતી જાય. એનો એક સમય એ વર્તમાન, અને એમાં રહેવાનું. હું વાત કરીશ આગળ આવશે ત્યારે, પણ નાઉ ઇટ્સ ક્લિયર. હવે આજથી મલ્ટીટાસ્કિંગ ઓછું કરશો થોડુંક. જે એવોઇડ કરી શકાય તો કરાય ને. ઓફિસમાં ઘણીવાર, જોબમાં ઘણીવાર 2-3 કામ એક સાથે લેવા પડે. આઈ અન્ડરસ્ટુડ યોર પ્રોબ્લેમ, બટ ખોટી ટેવ તો ના પાડો. ઘણાની તો મલ્ટીટાસ્કિંગની ટેવ પડી જાય. એક કામ કરતી વખતે બીજું કામ ના આવે તો એને શાંતિ ના થાય. 2-3 ભેગા કરે તો જ એને મજા આવે. સાંજના ડિનર કરે એટલે પેલી ડીશમાં ખાવાનું લઈ સોફા ઉપર બેસી ટીવી જોતો જાય, ખાતો જાય, જોતો જાય, ખાતો જાય. એક સાથે 2 કામ છે. ટીવીમાં તમે જે જુઓ છો એ સંસ્કાર તમારી અંદર જશે, બ્લડમાં જેનેટિક બનશે. થોડાક સાવધાન. અને હું તો એટલી જ વિનંતી કરીને આગળ જાઉં, લાઈફને એન્જોય કરવી હોય તો પ્રેઝન્ટ વખતે જે કામ કરો એમાં તમે ઇન્વોલ્વ રહો, તો તમે એન્જોય કરી શકો દેટ મોમેન્ટને. ખાતી વખતે તમે 25 વસ્તુઓ કરતા હો છો એટલે તમે ખાવાના સ્વાદને એન્જોય કરી શકતા નથી. સ્વાદ આવવો જોઈએ કે નહીં? મારે આ એ ક્લિયર કરવું છે. ઘણા કે સ્વાદ ન લેવો જોઈએ જમતી વખતે. કેમ? જીભ નથી? જીભનું કનેક્શન બ્રેન સાથે નથી? ઘણા અમને ઓરાવે ત્યારે ઘણા લોકો કે સાધુને શું સ્વાદ લે, સાધુને શું સ્વાદ.
તમને કહું, સાધુને તમારા કરતા સ્વાદ વધારે આવે, કેમ કે સાધુ પ્રેઝન્ટમાં વધારે રહે છે, એક એક વસ્તુને ફીલ કરી શકે જીભ ઉપર. સ્વાદ લેવાનો કોઈ જૈન ધર્મ વિરોધ નથી કરતો. સ્વાદ લઈને ખાઓ. રેકોર્ડિંગ થાય છે, યુટ્યુબ ઉપર આવવાનું છે. હું કહું છું સ્વાદ લઈને ખાઓ. તો કેમ ના પાડે છે કે સ્વાદ લેવો એ તો પાપ છે? સ્વાદ લેવાનો અર્થ સમજો જરા. જ્ઞાની માણસ મીઠાઈનો ટુકડો જીભ ઉપર મૂકે, સાચું કહો તમે, કોઈ બાયોલોજી કોઈ ડોક્ટર હોય તો એને સ્વાદ આવશે કે નહીં? નટુભાઈ, સ્વાદ આવશે કે નહીં? મીઠાઈનો ટુકડો, જીભની અંદર બધા ટાઈપના ટેસ્ટના સેલ છે, તો સ્વાદ તો આવશે જ. સ્વાદ ના આવે તો સમજી લેજો કે જીભ અને બ્રેન વચ્ચેનું કનેક્શન તૂટી ગયું છે, એ ફિઝિકલી ડિસેબલ છે. તો સ્વાદ ન લેવાનું કેમ કે છે? એનો અર્થ સમજો. સ્વાદ ન લેવાનો મતલબ છે કે સ્વાદમાં આસક્ત થઈ વધારે ના ખાઓ. આ એનો મતલબ છે. સ્વાદમાં આસક્ત બનીને તમે વધારે ખાઓ. એક છોકરાને એના મમ્મીએ કીધું, બેટા જમી લે. મમ્મી ભૂખ નથી મને. અરે બેટા રોટલી નથી બનાવી, પીઝા છે. ઓ આવ્યો. અને પછી તમે ઓવર ઇટિંગ કરો. આનું નામ સ્વાદ. સ્વાદ લેવો સ્વાદ નથી. સ્વાદમાં આસક્ત થઈ ઓવર ઇટિંગ કરવું એ સ્વાદની ગુલામી છે. સમજી ગયા? સાધુને શું સ્વાદ લે? મને તો સમજાતું નથી. અને ઘણા રીતે ગોચરી જઈએ તો, હું એક અમેરિકામાં ઘરે જતો હતો, મને જ્યાં દૂધ વરાવે ને, એટલે પેલા થાળીમાં બધું ઠારીને પછી વરાવે. એટલે હું પૂછું, મેં હું ગુનો કર્યો છે? કેમ ગરમ દૂધ ના વરાવી શકાય? તો કે ના, સાધુને શું સ્વાદ લે? ઠંડુ ગરમ કરીને ઠંડુ કરીને વરાવે. કમાલ. એક બીજા બેન રોટલી વરાવતા હતા, એકદમ ઘી વગરની. તો મેં કીધું, કેમ ઘી વગરની? તો કે સાધુને શું સ્વાદ લે? પણ મેં કીધું, આટલા લેક્ચર આપીએ, આટલું બ્રેન યુઝ કરીએ, ઘી જોઈએ, થોડુંક નાખો, પૂરણપોળીમાં નાખો. હવે પૂરણપોળી ખવડાવે, ઘી નાખે નહીં, પૂરણપોળી ભાવે? સાધુને શું સ્વાદ? આ વાક્ય કાઢ નાખજો મગજમાંથી. બિચારા હિન્દુસ્તાનમાં સાધુની હાલત શું થતી હશે? સાધુને શું સ્વાદ? હું સ્વાદ લઈને ખાઉં છું, પણ સ્વાદના આસક્ત થઈને જરાય વધારે નથી ખાતો. ઉણોતરી રાખું છું, લિમિટમાં ખાવાનું. સ્વાદિષ્ટ વસ્તુ હોય એ ઓછામાં ઓછી ખાઓ. પણ આપણે શું કરીએ? સ્વાદિષ્ટ વસ્તુ વધારેમાં વધારે ખાઈ લઈએ છીએ. ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ. ઇઝ ઇટ ક્લિયર? તો વર્તમાનમાં રહેવું. સેકન્ડ ક્વેશ્ચન, આપણે વર્તમાનમાં નથી રહી શકતા એનું કારણ છે. શું કારણ છે? આપણું પાસ્ટ જે વીતી ગયું એ ક્લીન નથી. આપણું ફ્યુચર જે આવવાનું છે, આપણું માઇન્ડ એના પ્રત્યે સર્ટેન નથી. That's why we are not living in the present moment. If you want to live in the present moment properly, you have to clean your past. તમે કહેશો કે પાસ્ટ તો વીતી ગયું, એને ક્લીન કેવી રીતે કરાય? That is the Jainism. જે ભૂતકાળ વીતી ગયો છે, પણ એ ભૂતકાળમાં જે મારાથી ભૂલો થઈ છે, એ ભૂલોને રિકોલ કરીને એને ડિલીટ કરી શકાય. I would like to ask you one question. જૈન ધર્મમાં પાસ્ટને પ્યુરિફાય કરવા માટે કઈ પદ્ધતિ આપવામાં આવી? એક શબ્દમાં નામ આપો. જરા જોરથી. ઓકે, પછી ભાઈઓ શું કે છે? એક બોલો. પ્રાયશ્ચિત. ઓકે, પછી આલોચના, પછી પ્રતિક્રમણ, પછી ક્ષમાપના, પછી માફી, ફોરગિવનેસ. Jainism is very interesting religion. Really believe me. હું જૈન કુળમાં પેદા થયો એટલે મને જૈન ધર્મ પ્રત્યે ફેજ છે એવું નથી. મેં બુદ્ધિઝમની સ્ટડી કરી છે, મેં વેદોની પણ સ્ટડી કરી છે, પણ બધી સ્ટડી કર્યા પછી મને લાગ્યું છે ઇઝ વેરી લોજિકલ, વેરી સાયન્ટિફિક
વેરી એપ્રોચેબલ. અને એટલે હું આટલા કોન્ફિડન્સથી તમને કહું છું, કેમ કે આ વસ્તુને પચાવી છે. પાસ્ટને પ્યુરિફાઈ કરવા માટે જૈનિઝમમાં એક શબ્દ છે, પ્રતિક્રમણ. પ્રતિક્રમણ. અને આજે જે આપણે કરવાનું છે રાતના, બહુ જ ઊંચામાં ઊંચો જૈન ધર્મનો શબ્દ હોય તો એ પ્રતિક્રમણ છે. મહેરબાની કરીને એને ડાયલ્યુટ ન કરતા. Rituals is a different thing. Pratikraman is a different thing. Pratikraman is not the ritual. Pratikraman is the spiritual technique by which we can clean our mind. માઇન્ડ સેનાથી ક્લીન કરવાનું? આપણા માઇન્ડમાં ભૂતકાળ વીતી ગયો છે, પણ ભૂતકાળની ઘણી બધી વસ્તુઓ માઇન્ડમાં સેટ થઈ ગઈ છે, નીકળતી નથી. 3 મહિના પહેલા મેં એની સાથે વાત કરી હતી, પણ એની સાથે એ વ્યક્તિએ જે રીતે મારી સાથે રફ વાત કરી છે, આઈ વિલ નેવર ટોક વિથ હિમ. હું હવે ફરીથી એની સાથે વાત કરવા નથી માંગતો. 3 મહિના થઈ ગયા ને, પણ હજુ એ વ્યક્તિ દેખાય ત્યારે એ 3 મહિના પાછો જાય. હા, આ એ જ ભાઈ છે જેને 3 મહિના પહેલા મારી સાથે આવી રીતે વાત કરી હતી. એક વસ્તુ યાદ રાખજો, छुरी का, तुरी का, तलवार का घाव लगा है सो तो भर जाएगा, लेकिन लगा है जख्म जुबा का जो रहता है हरा का हरा. છરીનો ઘાવ તમે 2, 4, 5 દિવસમાં રૂજાઈ જશે, પણ મોઢાથી બોલાયેલા શબ્દોના ઘાવ ક્યારે રૂજાતા? Think twice before you speak. કહેવત છે ને અંગ્રેજીમાં, think twice before you speak. અને think twice નહીં કરો બોલતા પહેલા, તો બોલ્યા પછી 25 વાર પસ્તાવવું પડશે. પાસ્ટને ક્લીન કરવા માટે પ્રતિક્રમણ. આજે રાતના પ્રતિક્રમણ કરો ત્યારે એટલું યાદ રાખજો કે તમે તમારા પાસ્ટને ક્લીન કરો છો. પાસ્ટને ક્લીન કરો છો એટલે ભૂતકાળ તો વયો ગયો, પણ ભૂતકાળમાં જે મારાથી ભૂલો થઈ છે, જે કોઈની સાથે રાગ દ્વેષ થયા છે, જે કોઈના પ્રત્યે પણ મનમાં જરાક પણ દુર્ભાવ આવ્યો છે, એને યાદ કરીને માફી માંગો. પેલા પ્રતિક્રમણ કરતી વખતે, પ્રતિક્રમણ કર્યા પછી ઘરે જઈ ફોન કરી અને તમે માફી માંગો. જો દૂર રહેતો હોય તો, નજીક હોય તો એના ઘરે જઈને માફી માંગો. ધેટ ઇઝ ધ પ્રતિક્રમણ. 84 લાખ યોની સાથે ખમત ખામણા જરૂર કરવા જોઈએ. કેમ કે કયા જન્મમાં કઈ ઇન્દ્રિયો વાળા જીવ સાથે આપણે હત્યા કરી હોય, પણ છતાં માફીની શરૂઆત એકેન્દ્રિયથી નથી કરવાની, પંચેન્દ્રિયથી કરવાની છે. સિદ્ધાંત છે એકેન્દ્રિયથી અને વ્યવહાર છે પંચેન્દ્રિયથી. પહેલી માફી પંચેન્દ્રિયની કે એકેન્દ્રિયની માંગવાની? પંચેન્દ્રિયની. પંચેન્દ્રિયમાં પણ મનુષ્ય પંચેન્દ્રિયની પહેલા, મનુષ્ય પંચેન્દ્રિયમાં પણ તમારા ઘરમાં છે એની પહેલા, તમારા ઘરમાં પણ તમારો પાર્ટનર છે એની પહેલા. સમજી ગયા? સૌથી વધારે ઈગો હર્ટ ક્યાં થાય? નજીકની વ્યક્તિ સાથે જ. મને આખી દુનિયા ગમતી હોય, મારી નજીકની વ્યક્તિ જ મને ના ગમે. મહેરબાની કરીને આજે પ્રતિક્રમણ કરો ત્યારે એને યાદ કરી એના પગમાં પડી અને જે ભૂલ કરી હોય એનું સ્ટેટમેન્ટ આપીને, પાછું એમ નહીં કે જે કંઈ થયું હોય બધું માફ, જે કંઈ નહીં બોલ કયું થયું. ડોન્ટ હાઇડ યોરસેલ્ફ. જે ભૂલ કરી હોય, હું ભૂપેન્દ્રભાઈને કહું કે ભૂપેન્દ્રભાઈ, હું ક્ષમા માંગુ છું, મેં આ 2 ભૂલ કરી છે તમારી સાથે, આઈ એમ સો સોરી અબાઉટ ઇટ. મને ફીલ થાય છે અંદરથી કે આઈ ડીડ રોંગ. એનું નામ છે પ્રતિક્રમણ. બાકી પાઠ તો રોજ બોલીએ, સૂત્રો તો રોજ બોલીએ, હે, સૂત્રોના અર્થે નહીં આવડતા હોય તોય આજે બધા કરીશું, કરવું જ જોઈએ. પણ સૂત્રોના અર્થ ના આવડે તો વાંધો નહીં, એ સૂત્રો બોલવામાં પણ, ભગવાનના પ્રાકૃતના વચન બોલવામાં પણ આપણું મન પવિત્ર થાય છે. પણ એ કર્યા પછી જો માફી નહીં માંગો તો ખલાસ. યંગસ્ટર આમાં ઘણા બેઠા છે. સમજી ગયા પ્રતિક્રમણનો મિનિંગ? અમેરિકામાં તો ઘણા યંગસ્ટરને હું પૂછું પ્રતિક્રમણ એટલે શું, તો કે 3 કલાક અંધારામાં બેસી આની ડેફિનેશન આપે આપણને. 3 કલાક અંધારામાં બેસી રહેવાનું, બગાસા ખાતે રાખવાનું, એનું નામ પ્રતિક્રમણ. પ્રતિક્રમણ જેવો શબ્દ ઊંચો કોઈ નથી. અને હું તો કમ્પેર કરું આજની સાયકોલોજી સાથે. આજની સાયકોલોજી
જ્યારે કોઈ વ્યક્તિ કોઈને પ્રોબ્લેમ હોય ત્યારે સાયકોલોજીસ્ટ પાસે જાય અને સાયકોલોજીસ્ટ પાસે જઈને મને આ પ્રોબ્લેમ છે, અને સાયકોલોજીસ્ટ તમને ક્યાં લઈ જાય? સાયકાઇટ્રિસ્ટ ક્યાં લઈ જાય? ભૂતકાળમાં. પેલા શું થયું, પછી શું થયું, પછી શું થયું, અને અડધો કલાક તમારું બધું ટ્રીટમેન્ટ કરીને પછી કંઈક લાવો 1000 પાઉન્ડ. એના કરતા પ્રતિક્રમણ કરી લો ને ફ્રીમાં. આ પ્રતિક્રમણ છે. થોડુંક હલકા થાવ. પ્રતિક્રમણ હલકા થવાની પ્રોસેસ છે. આજે દરેકને વિનંતી કરું, નવનાથ આ હોલની અંદર જ્યારે પ્રતિક્રમણ થાય અને પછી બહાર નીકળો, નેક્સ્ટ ડે મોર્નિંગ કોઈના દુશ્મન સમાજમાં ના હોવા જોઈએ. તમારો કોઈ પણ દુશ્મન એવો બાકી હોય કે જેની સાથે તમે બોલતા નથી અને કન્ટિન્યુ ટુમોરો ટુ, તો તમારું પ્રતિક્રમણ થયું નથી. પ્રતિક્રમણનો પાઠ થોડો ઓછો વધુ સમજાય તો ચાલશે, પણ એકાંત કોઈ વ્યક્તિ એવો બચી ગયો કે જેની માફી માંગવાની રહી ગઈ. ભદ્રબાહુ સ્વામી કલ્પસૂત્રમાં લખે છે કે તમારું આવેલું સંકેત પણ ચાલુ જાય અને એ કર્મ એવું ચીકણું થઈ જાય કે અનંતાનુબંધી કર્મ બની જાય. અનંતાનુબંધી, અનંત જન્મો સુધી એનું ફળ ભોગવવું પડે. એટલે આજે પ્રતિક્રમણ કરો, એક જવાબદારી પૂર્વક બેસજો અને પ્રતિક્રમણ કર્યા પછી, અને હું આજે બપોરે તમારો ક્લાસ લેવાનો છું. હું ક્લાસ શબ્દ વાપરું છું. ક્લાસ જ છે ને, હું તો તમારી સાથે વાતો કરું છું. મને લાગતું નથી હું વ્યાખ્યાન આપું છું. તમને લાગતું હશે કે તમે વ્યાખ્યાન સાંભળો છો. આજે બપોરે 3 થી 4 છે ને, 2:45 થી આલોચના ઇઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. આલોચના, પ્રતિક્રમણ સારી રીતે કરવું હોય તો પેલા આલોચના લેસન લઈ લેવું જરૂરી છે. આલોચના ઇઝ અ પ્રી લેસન ફોર પ્રતિક્રમણ. So interesting. I'll try my best to share with you today. પણ આ પ્રતિક્રમણ છે. જૈન શાસ્ત્રમાં ભગવાન મહાવીરે કીધું કે શ્રાવકે રોજ પ્રતિક્રમણ કરવું જોઈએ. રોજે રોજની ભૂલ રોજે રોજ ડિલીટ કરો, કેમ કે યાદ નથી રહેતું પછી. પણ હવે વ્યસ્ત શ્રાવક હોય, રોજ ન થાય. ભગવાન કેટલા ઉદાર, કઈ વાંધો નહીં, રોજ નથી થતું, 15 દિવસે કમસે કમ એક વાર કરો. એને કહેવાય પાખી પ્રતિક્રમણ. પાખી શબ્દ પક્ષમાંથી આવે છે. પક્ષ એટલે 15 દિવસ, પક્ષ એટલે પક્ષ ઉપરથી પાખી શબ્દ પડી ગયો. 15 દિવસે એક વાર કરો. 14 અમાવસ્યા. એ પણ કદાચ ચૂકી ગયા બિઝનેસમાં, ચક્કરમાં, તો ભગવાન કહે છે કઈ વાંધો નહીં, 4 મહિનામાં એક વાર કરો. ચાતુર્માસિક પ્રતિક્રમણ. કેટલી ઉદારતા જૈન ધર્મની. પણ 4 મહિનામાં એક વાર કરવું સારું કે રોજ કરવું સારું? હા, હવે પકડાઈ ગયા. આપણે એમ 4 મહિનામાં એક વાર, તો 4 મહિનામાં એક સાથે 4 મહિનાની ભૂલો યાદ કરવી પડશે. રોજે રોજનો તો રોજે રોજ ક્લિયર. અને 4 મહિનામાં પણ ન થાય તો ભગવાને કીધું તો છેલ્લો ચાન્સ, વર્ષમાં જે છેલ્લો દિવસ આવે છે પર્યુષણ પછી, સંવત્સરીનું પ્રતિક્રમણ તો ચૂકવું જોઈએ નહીં. અને આખા વર્ષની ભૂલોને માઇન્ડમાં રિકોલ કરી અને ફોરગીવ કરો. તો આજે આખા વર્ષની ભૂલો ચેક કરવાની છે. તો 1 વર્ષ પાછળ જવાનું છે. આજે 1 વર્ષ પાછળ ગઈ સંવત્સરી મનાવી, એના પછીના ડે થી લઈ આજ સુધી કોના સંપર્કમાં આવ્યા, કોની સાથે ગડબડ થઈ છે એ યાદ કરી અને એની માફી માંગો. અને માફી માંગતા આંખોમાં 2 આંસુ આવી જાય, સમજવાનું પ્રતિક્રમણ થઈ ગયું. આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. આ પ્રાયશ્ચિતની અંદર ડૂબી જાઓ, આ પ્રાયશ્ચિતની ગંગામાં માણસ પુણ્યશાળી બને, બધા જ પાપ ધોવાઈ જાય. ક્લિયર પ્રતિક્રમણ? તમને આટલામાં ક્લિયર થઈ ગયું શોર્ટમાં. બાકી પ્રતિક્રમણ ઉપર 3 કલાક બોલું, પણ તમે એટલા જીનિયસ છો કે આગળ જાઓ. તો ભૂતકાળને શુદ્ધ કરવા માટે પ્રતિક્રમણ લુખા સુકા ના હોવા જોઈએ. પ્રતિક્રમણ વેલ્યુએબલ છે, એમને લુખા સુકા નહીં. અને પછી એક બીજી વાત, પ્રતિક્રમણ કરી લો પછી એક જવાબદારી આવે છે. તમે પ્રતિક્રમણના પાઠમાં તમે બોલો છો, પ્રતિક્રમણ કર્યા પછી પંચખાણ આવે.
એ હું આગળ વાત કરીશ. પ્રતિક્રમણ જે વર્ષનું કરે એમાં પ્રતિક્રમણમાં 6 વસ્તુ કરવાની હોય છે. કેટલી? જરા નામ ગણાવી દો. તમે હવે જરાક આમ એલિવેટેડ થઈ ગયા છો એટલે. પહેલા પ્રતિક્રમણ શબ્દનું નામ પ્રતિક્રમણ હતું જ નહીં. શાસ્ત્રમાં પ્રતિક્રમણ માટે શબ્દ આવે છે આવશ્યક સૂત્ર. શું આવે છે? આવશ્યક સૂત્ર. આવશ્યક એટલે necessary to do, essential to do for શ્રાવક. That is called આવશ્યક. સવારે ઉઠીને જે એસેન્શિયલ છે કરવાની વસ્તુ, એવી 6 વસ્તુ ભગવાને બતાવી. કેટલી? 6. કઈ કઈ? બ્રશ કરવું ઉઠીને, પછી નાસ્તો કરવો 2, સ્નાન કરવું 3, જોબ પર જવું 4, આવીને ડિનર કરવું 5, ટીવી જોવું 6. 6 આવશ્યક ભગવાને બતાવ્યા. શ્રાવકો માટે સાંભળી લો. પહેલો આવશ્યક સામાયિક, જેની વાત હું કરવાનો છું. સામાયિક. બીજો આવશ્યક 24 ભગવાનની સ્તુતિ, જેને આપણે વ્યવહારમાં લોગસનો પાઠ કહીએ છીએ. તમે પ્રતિક્રમણ કરો ત્યારે પહેલા સામાયિક લેશો, પછી એમાં લોગસનો પાઠ પણ આવશે. આવશ્યક નંબર 2, એસેન્શિયલ ટુ ડુ. 24 ભગવાનને યાદ કરો, જેમને આપણા ઉપર ઉપકાર કર્યો છે. લોગસ સૌજોય ઘરે ધમ્મતિ થૈરે જડે અરિહંતે કિત્તઈ સમ 24 સંપી કેવલી. લોગસનો પાઠ 24. નંબર 3, પ્રતિક્રમણ. 6 આવશ્યકમાં 1 આવશ્યક છે પ્રતિક્રમણ. એટલે આપણે એકચ્યુઅલી રાતના પ્રતિક્રમણ નથી કરવાનું, 6 આવશ્યક કરવાના છે. તો ત્રીજું પ્રતિક્રમણ જેની વાત કરી રહ્યો છું. ચોથું વંદના. સામાયિક 24 તો ત્રીજું વંદના, સોરી સામાયિક 24 તો વંદના ત્રીજું. ચોથું પ્રતિક્રમણ. પાંચમું કાયોત્સર્ગ, detached from the body. and છઠ્ઠું પચખાણ. So interesting. પચખાણ વગર પ્રતિક્રમણ અધૂરું. તમે પ્રતિક્રમણ કરી લીધું, માફી કરી લીધું. એક ભાઈને મેં કીધું કે બધાને મેં શાંતિપૂર્વક કરી લીધું, તો કે બસ આજ સુધી બધાનું પૂરું, કાલથી નવું એકાઉન્ટ ચાલુ. આ નવા એકાઉન્ટ ચાલુ નહીં કરતા પાછા. Please give me the answer. What is the difference between Vandana and Chavisto? Chavisto એટલે લોગસ. What is the difference between Chavisto and Vandana? Chavisto તીર્થંકરો ભગવાન પ્રત્યે હોય, વંદના ગુરુ પ્રત્યે હોય. ડિફરન્સ છે. તો 6 વસ્તુ ક્લિયર થઈ ગઈ. સામાયિક, 24 વંદના, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પચખાણ. પ્રતિક્રમણ પૂરું થાય એટલે હિન્દુસ્તાનમાં તો આ પરંપરા છે, અહીંયા ખબર નથી. પ્રતિક્રમણ પૂરું થાય એટલે ગુરુ મહારાજ પાસે જઈને 1 વર્ષના પચખાણ લેવાના હોય. કેટલા વર્ષના? 1 વર્ષના. આજે બધા પ્લાનિંગ કરીને આવજો, હું આપીશ. એટલે જબરજસ્તી નથી. તમારે ના કરવું હોય તો ભગવાનની 5 વસ્તુ તમે કરી, છઠ્ઠી ના કરી. ભગવાને કીધું કોર્સ પૂરો કરવો જોઈએ, તો જ બીમારી દૂર થાય. કોર્સ અધૂરો રાખો ફરી પછી અટેક કરશે બીમારી. દવા પૂરી લો કે નહીં? તો 6 વસ્તુ ક્લિયર. તો એમાં પાસ્ટને ક્લીન કરવા માટે પ્રતિક્રમણ શાસ્ત્રની દ્રષ્ટિએ લુખા ન હોવા જોઈએ. કેમ કે પ્રતિક્રમણ કર્યા પછી આપણે પચખાણ લેવાનું છે કે જે ભૂલોનું હું પ્રતિક્રમણ કરું છું એ ભૂલ હે પ્રભુ હવે મારાથી રિપીટ નહીં થાય. આ તો પેલા હાથી જેવું કરીએ આપણે. હાથી આમ પાણીમાં જાય, પછી પોતાની સૂંઢથી સ્નાન કરે, બધું સ્નાન કરી પછી એ જ સૂંઢથી કીચડ ઉછાળે શરીરમાં. એ જ સૂંઢથી આપણે પેલા પ્રતિક્રમણ કરી સ્નાન કરી, ફરી પાછા કીચડ ઉઠાડીએ, ફરી પાછા દોષ સેવીએ. પ્રતિક્રમણ ન કહેવાય. તો પહેલી વસ્તુ પ્રતિક્રમણ. બીજી વસ્તુ ભૂતકાળને શુદ્ધ કરવા શું કરવાનું?
પ્રતિક્રમણ. પાસ્ટને ક્લીન કરવા શું કરવાનું? પ્રતિક્રમણ. અને કદાચ કોઈ આવી ન શકે, કોઈ કારણસર જ્યાં હોય ત્યાં બેઠા 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 ટ્રાય ટુ ગો ઇન યોર પાસ્ટ ફોર 1 year. ટ્રાય ટુ ગો ઇન ધ પાસ્ટ. અને જે વ્યક્તિઓ સાથે ખાસ સંબંધો બગડ્યા હોય એને યાદ કરી 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 હૃદયથી માફી આપો. આનું નામ પ્રતિક. કેટલું વેલ્યુએબલ વસ્તુ છે. વર્તમાનને શુદ્ધ કરવા શું કરવાનું? પેલી ફાઇલ બંધ કરું છું, બીજી ફાઇલ. વર્તમાનને શુદ્ધ કરવા શું કરવાનું? પ્રેઝન્ટ લાઈફને પ્યુરિફાઈ કરવા શું કરવાનું? બોલો. પ્રતિક્રમણ તો પાસ્ટમાં આવી ને, પાછું પ્રતિક્રમણ. અચ્છા, ઓકે. હા, આચરણ સર. ઓકે, પછી બોલો. સામાયિક. યસ, સામાયિક. એક સમય એવો આવવો જોઈએ કે હવે કેમ આડાવડા જવાબ શ્રમ કોઈ ના આપવાનું. આચરણ સામે બધું કરવાનું જ આચરણ, પણ હું પ્રશ્ન પૂછું છું એનો જવાબ એક્યુરેટ આવવો જોઈએ. આજે બપોરે આરાધનાનો કાર્યક્રમ રાખ્યો, નહીં તો મારો પ્રોગ્રામ હતો ક્વેશ્ચન આન્સર, અને એમાં હું તમને ક્વેશ્ચન કરવાનો હતો, તમારે આન્સર આપવાના હતા. ઓરિજિનલ પ્રોગ્રામ આ હતો મારો, કે 8 દિવસ જે સાંભળ્યું ને એમાંથી હું પ્રશ્નો પૂછું તમને. પરીક્ષા, ઓરલ એક્ઝામ. કેમ કે તો જ આ બધું સાંભળેલું અર્થ ને, નહીં તો કેવું? તો વર્તમાનને શુદ્ધ કરવા માટે સામાયિક. આપણે પાઠ બોલીએ છીએ, કેટલું સમજાવું તમને. પ્રતિક્રમણના પાઠમાં શું આવે? આમ કર્યું હોય તો, આમ કર્યું હોય તો, આમ કર્યું હોય તો, તસ્મિચ્છામિ. કર્યું હોય તો લેંગ્વેજ જુઓ તમે, પાસ્ટની લેંગ્વેજ છે. અંગ્રેજીમાં પણ ઇફ આઈ ડીડ, ઇફ આઈ ડીડ, ઇફ આઈ ડીડ, તસ્મિચ્છામિ. પ્રતિક્રમણની લેંગ્વેજ જ પાસ્ટ છે. પ્રતિક્રમણ શબ્દ જ પાસ્ટને રિપ્રેઝન્ટ કરે છે. પ્રતિક્રમણ, ક્રમણ એટલે ચાલવું, પ્રતિ એટલે પાછા. Go back to your original place. That is called પ્રતિક્રમણ. Go back. સામાયિકની લેંગ્વેજ જુઓ. સામાયિકના કેટલા લોકો સામાયિક કરે છે? હું બેન સામાયિકમાં છે, જરા પાઠ બોલો તો સામાયિકનો મૂળ પાઠ કરેમી બનતે વાળો. કરેમી બનતે સામાયિક સાવજ જંજો પચકામી જાવનિયો પજવાસ્વામી દ્વિયણં ત્રિવેણં નકરેમી નકારેમી મણસા વૈસા કાયસા તસ બનતે પડિકવામી નિંદામી દરિયાવી અપાણ. કોઈ પણ પ્રાકૃત ભાષા જાણવા વાળાને પૂછો તો આ લેંગ્વેજ પ્રેઝન્ટ છે. કરેમી બનતે, ભગવાન કરું છું, કરીશ નહીં, કરું છું. સામાયિક સાવજ્યમ જોગમ પચખામી. હે ભગવાન, હું સામાયિક કરું છું. પ્રેઝન્ટની લેંગ્વેજ છે. સામાયિક હંમેશા પ્રેઝન્ટ હોય, વર્તમાનમાં હોય, પાસ્ટમાં ના હોય, ફ્યુચરમાં ના હોય. મેં ગઈકાલે આ ભૂલ કરી હતી એના માટે ભગવાન સામાયિક કરું છું, ના. લેંગ્વેજ જ મેચ ના થાય. તો વર્તમાનને ક્લીન કરવા માટે સામાયિક. વર્તમાન શેનાથી બગડે છે? રાગદ્વેષથી. રાગદ્વેષ વર્તમાનમાં ઊભા થાય છે, અને એ મગજમાં જ્યારે ગાંઠ બની જાય ત્યારે પાસ્ટ બની જાય. ઊભા થાય છે વર્તમાનમાં, અને પછી પાસ્ટમાં નીકળતા નથી. એટલે પ્રતિક્રમણ કરીને પાસ કાઢવું પડે. પણ વર્તમાનમાં જ ઉદ્ભવ ન થાય એના માટે સામાયિક. ક્લિયર? હવે સામાયિકમાં શું કરવાનું? આમાંથી કેટલા લોકો રેગ્યુલર સામાયિક કરે છે? અઠવાડિયામાં એકવાર મિનિમમ. બહુ ઓછા. વેરી ગુડ. ઘણા મને પૂછે, સ્વામીજી તમે આ દેશમાં આવો છો, તમને આટલી તો ખબર પડી ગઈ હશે આ દેશમાં લોકો કેટલા બિઝી, અને સામાયિક કેટલી મિનિટનું હોય? 48 મિનિટ. હવે 48 મિનિટ ટાઈમ ક્યાં છે લોકો પાસે? હું કહું છું કાઢવો પડશે. ટીવી જોવા બેસો ત્યારે કેટલી મિનિટ બેસો? ના, મને ખબર નથી કેટલી મિનિટ. આમ બેસો ત્યારે કેટલી મિનિટ લાગે? લગભગ 2 કલાક. એના માટે આટલો ટાઈમ છે તો 48 મિનિટ કાઢી ન શકો? ભગવાને તો કીધું છે રોજ એક સામાયિક કરવાનું શ્રાવક માટે. પણ હું તમે લંડનમાં રહો છો એટલે એક્સેપ્શન આપી દઉં છું, થોડુંક રિલેક્સેશન. રોજ થાય તો બહુ સારું. જે રિટાયર્ડ છે કમસે કમ વીકમાં એકવાર તો કરો. અને ઘણા નવા લોકો છે જેને ખબર જ નથી સામાયિક શું છે. 2 મિનિટ સાંભળી લો. આજથી તમે ચાલુ કરી શકશો સામાયિક. હું અમેરિકામાં વ્યાખ્યાનો આપું છું, સ્ટ્રેસ મેનેજમેન્ટ એન્ડ સામાયિક. સામાયિક કરો, સ્ટ્રેસ મેનેજમેન્ટનો પ્રોગ્રામ થઈ જાય. સામાયિક કરવા પડે ને, સ્ટ્રેસ ન રહે.
સામાયિક 48 મિનિટનું, આપણે અત્યારે સમજવા માટે 50 મિનિટ રાખીએ, એટલે જરા હિસાબ કિતાબમાં તમને અનુકૂળતા રહે. 50 મિનિટ, બરાબર. આ 50 મિનિટનો પ્રોગ્રામ હું તમને આપું છું સામાયિકમાં શું કરવાનું. અને જે લોકો સામાયિક કરે છે એ પણ ગડબડ કરે છે ઘણી વાર. સામાયિક લઈને બેઠા શું કરે, હાથમાં માણા હોય, અડધી ઊંઘ લેતા હોય અને સામાયિક કરતા. મેં જોયા છે માણા ફેરી ફેરીને કેટલી ફેરશો. કાલે સાંભળ્યું ને ગીતમાં, માણા ગણતા ગણતા મણકા ઘસાઈ ગયા, મન ભટકતું હોય. માણા ગણવાની પણ એક મર્યાદા હોય. તમે બહુ ગણશો, પેલી માળામાં જેટલી એકાગ્રતા રહેશે બીજી નહીં રહે, કેમ કે રૂટીન. અને તમને ખબર છે સામાયિક લેવા વાળાને, સામાયિકમાં ઊંઘ લેવી એ સામાયિકનો દોષ છે. ઇટ્સ નોટ અલાઉડ. તમારે એનું પ્રાયશ્ચિત લેવું પડે. સામાયિકમાં ઊંઘ, અને લગભગ ઊંઘ લેતા હોય, અને સામાયિક પછી આપણે પૂછીએ કેવું લાગ્યું, અરે એકદમ ફ્રેશ થઈ ગયા. આ ફ્રેશનેસ સામાયિકમાંથી નથી આવી, ઊંઘમાંથી આવી છે. ફ્રેશ થઈ ગયા સામાયિક કરીને અમે એકદમ. 50 મિનિટનો પ્રોગ્રામ આપું છું ભાઈ બહેનો, અને તમને દિલથી વિનંતી કરું, નાનાથી મોટા સુધી, એક સામાન્ય વ્યક્તિથી પ્રેસિડેન્ટ સુધી. ભૂપેન્દ્રભાઈને તો છોડીશ ને, એમના ઘરમાં રહ્યો છું ને અઠવાડિયું, ટેક્સ તો ચૂકવવો પડે ને. એક સામાયિક અઠવાડિયામાં લે. હું તમને પહેલી વાર આવ્યો છું એટલે વધારે હોમવર્ક નહીં આપું, પણ વીકમાં એક સામાયિક મહેરબાની કરીને, અને તમારા માટે, અને 1 મહિનો 4 સામાયિક કરીને જો ફાયદો ના થાય ગાર્બેજમાં નાખી દેજો. But do it 4 times a month. શું કરવાનું સામાયિકમાં? 10 મિનિટના 5 પ્રોગ્રામ કરવાના. કેટલા પ્રોગ્રામ? 5. સામાયિક લઈને બેસો. સામાયિક લેતા ના આવડે તો એની ચોપડીમાં પાઠ હોય છે, વાંચી લેજો. એ ના આવડે તો 5 નવકાર મંત્ર ગણી કરેવી ભંતેનો પાઠ ખાલી એક વાંચી અને સામાયિક ચાલુ કરી શકો છો. સિમ્પલ સિસ્ટમ બતાવું છું તમને. અને સામાયિક સ્ટાર્ટ થાય પછી 50 મિનિટ ઘડિયાળ રાખવાની, તમને યાદ રાખવાનું કેટલી મિનિટે શરૂ કર્યું, અને 50 મિનિટમાં 5 પ્રોગ્રામ કરવાના. તમને આપી દઉં. પહેલો પ્રોગ્રામ 10 મિનિટ ધ્યાન કરવાનું. શું કરવાનું? તમને એટલો આનંદ આવશે સામાયિક, એમ થાય કે તો રોજ કરવા જેવું છે. અને અમે દર વખતે પર્યુષણમાં એક દિવસ બપોરે બધાને સામાયિક કરાવીએ સમૂહમાં. બીજી વાર પર્યુષણ કરશું ત્યારે વિચારશું. એક સાથે 500 માણસ સામાયિક કરતા હોય. હું પોતે કરાવું છું લોકોને એક સાથે, બધા વ્હાઈટ ડ્રેસમાં. અને આ અભિનવ સામાયિક તમે કરો, આનંદ થઈ જાય. તો 10 મિનિટ મેડિટેશન ગણજો બરાબર. 10 મિનિટ ચેન્ટિંગ, મંત્ર, જાપ, માળા, વોટએવર. 10 મિનિટ જાપ કરવાનો. એ શબ્દ વાપર્યો છે જાપ. માળા ગણો છો કે, પણ માળા રિચ્યુઅલ છે, જાપમાં પ્રેક્ટિસ છે, અવેરનેસ છે. તો 10 મિનિટ ધ્યાનમાં બેસો, પછી 10 મિનિટ જાપ કરવાનો. કોઈ પણ એક જાપ. ઓમ રીમ અરહમ નમઃ, ઓમ રીમ અરહમ નમઃ, ઓમ રીમ અરહમ નમઃ, ઓમ રીમ અરહમ. બસ 10 મિનિટ જાપ. જાપમાં એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે જે જાપ કરે, રિધમ. રિધમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન જાપ. તોડવાની નહીં રિધમ, તો એનાથી જબરજસ્ત વાઇબ્રેશન પેદા થાય. તો 10 મિનિટ જાપ. કેટલી મિનિટ થઈ? 10 મિનિટ લર્ન બાય હાર્ટ સમથિંગ. કોઈક વસ્તુ કંઠસ્થ કરવાની, મેમોરાઇઝ કરવાની. આમાંથી ઘણાને એવો સગરમ સ્તોત્ર નહીં આવડતું હોય. કેટલાને નથી આવડતું? ના, કેટલાને આવડે છે? આવડવાવાળા ઓછા હશે ને, આટલા. તો જ્યારે સામાયિક કરો ત્યારે 10 મિનિટનો સમય લર્ન બાય હાર્ટ. ભલે એક જ શ્લોક યાદ કરી શકો તમે, 2 જ લાઈન. ઓસત્ય હરમ પાસમ પાસમ મંદામી કમગણ મુક્કન વિસહર વિસનિન્નાસમ મંગલ કલ્યાણ. પછી એનો મિનિંગ પણ તમારે વાંચી લેવાનો એકવાર.
મિનિંગફુલ કરવાનું. અને રોજ એક ગાથા યાદ કરો. અને જો આ પ્રક્રિયા તમે 1 વર્ષ કરો ને તો આવતા વર્ષે ભૂપેન્દ્રભાઈને કે પછી મને બોલાવવાની જરૂર નહીં પડે. તમારામાંથી સ્કોલર પેદા થશે. રોજ 1 શ્લોક યાદ કરો તો કેટલા થાય શ્લોક? તો આવી રીતે પછી કોઈ પણ વસ્તુ, પછી તમે રત્નાકર 25 યાદ કરો, ભક્તામરી યાદ કરવાનું તો કેટલું બધું છે. અને યાદ કરવું જોઈએ. લોકો આજકાલ મને પૂછે છે, સ્વામીજી મેમોરી કેમ આજકાલ ઘટી રહી છે? મેં કીધું યાદ જ તમે નથી કરતા તો ઘટી જ જાય ને. મેમોરી સેન્ટરનો આપણે યુઝ જ નથી કરતા. આ મેમોરી સેન્ટર અંદર નેવર વી યુઝ ઇટ, ધેટ્સ વાય ઇઝ ડિટોરિએટેડ. ખલાસ થઈ ગઈ. રોજ 1 શ્લોક યાદ કરો ને તમારી મેમોરી એકદમ જમ્પ મારશે, સ્ટ્રોંગ થશે. અને અત્યારે ઇન્ડિયામાં એવા સાધુઓ છે, પ્રાકૃતના શ્લોક 1 દિવસમાં 500 કંઠસ્થ કરે. અત્યારે છે, તાકાત છે. તો એટલા માટે પહેલી 10 મિનિટ ધ્યાન, બીજી 10 મિનિટ ચેન્ટિંગ, મંત્ર જાપ, ત્રીજી 10 મિનિટ કોઈ પણ વસ્તુ યાદ કરવાની, મેમોરાઇઝ કરવાનું, ચોથી 10 મિનિટ પ્રેયર કરવાની. કોઈ પણ પ્રાર્થના, પ્રેયર જેને આપણે કહીએ, સ્તવન, ભાવના, સ્તુતિ, પ્રાર્થના, એ 10 મિનિટ. કેટલી થઈ? 40. બોલો. ધ્યાન યોગ, જપ યોગ, પછી એને કહેવાય યાદ કરવાનું. સ્વાધ્યાય યાદ કરવાનું એને કહેવાય સ્મૃતિ યોગ. બોલો. કોઈ પણ વસ્તુ યાદ કરવી એને સ્મૃતિ યોગ કહેવાય. અને પછી ચોથું એને કહેવાય સ્તુતિ યોગ. સ્તુતિ યોગ, સ્મૃતિ અને સ્તુતિ. સ્મૃતિમાં યાદ કરવાનું, સ્તુતિમાં કોઈ પણ પ્રાર્થના કરવાની. કેટલી થઈ? 4. અને 5મો સ્વાધ્યાય યોગ. કોઈ પણ પુસ્તક 10 મિનિટ વાંચવાનું. રીડ બુક્સ. આ તમે સામાયિક કરો 48 મિનિટ ક્યાં જશે ખબર નહીં પડે. અને સામાયિક કર્યા પછી ઊંઘે નહીં આવે, કેમ કે બધી વેરાયટી છે. અને ગયા પછી એટલો આનંદ આવશે, વાહ. અને તમે જો એક સાથે કેટલું થઈ ગયું, પ્રાર્થના થઈ ગઈ, ધ્યાન થઈ ગયું, જપ થઈ ગયું, બધું સ્વાધ્યાય થઈ ગયું. હું અમેરિકામાં જ્યારે કરાવું ને યંગસ્ટરને હું પચકાડ આપું છું. અને યંગસ્ટર લોકો ચાલુ કરી દે અને કે સ્વામીજી અમે તો અંધારામાં જ રહ્યા આટલા વર્ષ. આ 50 મિનિટ અમે સવારે કરીએ છીએ ને, આખો દિવસ કામ કરીએ, ક્યારે થાકતા નથી. અને બને તો મોર્નિંગમાં કરી લેજો. તમે સવારે કેટલા, તમારી પાસે, મને ખબર છે તમારી પાસે ટાઈમ નથી, હું તમને ટાઈમ કાઢી આપું. મારી પાસે ટાઈમ છે, હું તમને આપું. ઉભા રહો. તમે સવારે કેટલા વાગે ઉઠો? કેટલા વાગે ઉઠો સવારે? લગભગ 7, 8, 6. વહેલા કેટલા વાગે ઉઠો? એ મોટી ઉંમરના નથી પૂછતું. મોટી ઉંમરના ઘણા તો ઊંઘ જ નથી આવતી, ઉઠવાની વાત ક્યાં રહી? લગભગ આપણે એવરેજ માનીએ કે 6:30, 7 વાગે ઉઠો. બરાબર? 6:30, ચલો 6:30. ઘણા સૂર્યવંશી પણ છે 8 વાગે ઉઠ, પણ એના હું અત્યારે યાદ નથી કરતો. આપણે 6:30 માન લો ઉઠતા હોઈએ. આટલી આરાધના કર્યા પછી આટલો સંકલ્પ ન થાય કે સ્વામીજી આટલું કહે છે, ચલો 1 મહિનો 1 કલાક વહેલા ઉઠી જઈએ. ઊંઘ કોના બાપની? ઊંઘમાંથી કાઢો 1 કલાક. ઊંઘ તો આપણી છે ને, આમ તો તમે બીજી ઉઠ્યા પછી, પણ ઊંઘમાંથી 1 કલાક કાઢી લો. અને હું તમને ગેરંટી આપું, ઊંઘમાંથી 1 કલાક કાઢીને સામાયિક કરશો ને તો બીજા દિવસે 1 કલાક ઓછું સૂતા એવું ક્યારેય નહીં લાગે. કેમ કે સામાયિકથી એટલી ફ્રેશનેસ આવશે કે તમને વધારે ઊંઘવાની જરૂર જ નહીં પડે. હું બહુ આમ પ્રેસ કરીને કહું છું તમને કે પ્લીઝ, મેં આજ સુધી તમને કોઈ આગ્રહ નથી કર્યું લેક્ચરમાં કે આ લેક્ચર સાંભળે પછી આ કરો આ કરો, ક્યારેય મેં નથી કીધું. આજે કહું છું, ડુ ઇટ વન્સ સામાયિક એવરી ડે પોસિબલ, અધરવાઇઝ વન્સ એ વીક. કેટલા લોકો ટ્રાય કરશે? હું પચકાણ નહીં આપું, ચિંતા મત કરો. પચકાણ કોને આપવાના હોય? જેને અંદર કન્વિન્સ નથી થયું. ઇફ યુ કન્વિન્સ યોરસેલ્ફ, વિલ ડુ ઇટ.
અઠવાડિયામાં એક કરો. સવારે શનિવાર રવિવાર કોઈ વાંધો નહીં, સવારે ઉઠી. અને હું ઉઠીને કહું છું તમે 7 વાગે ઉઠો, 9 વાગે ઉઠીને નાહી ધોઈ પહેલા સામાયિકમાં બેસવાનું. આટલી 5 વસ્તુ સાથે રાખવાની. સ્વાધ્યાય કરવા માટે પુસ્તક રાખવાનું, જાપ કરવા માટે માળાઓ તો માળા રાખવાની, અથવા એમને બોલીને કરવાનું, પણ કયો મંત્ર બોલવાનો છે ધ્યાન રાખવાનું. અને 10-10 મિનિટ આવી રીતે કરો. 5 પ્રક્રિયા આગળ ચાલો. ક્લિયર? સામાયિક. અને સામાયિક પૂરું થઈ જાય પછી એનો પાઠ ગુજરાતીમાં પણ છે, પાડી લેવાનો. 9મા સામાયિક વ્રતમાં જે કોઈ દોષ લાગ્યો હોય તો એની આલોચના કરું છું. સામાયિકમાં મનના, વચનના, કાયાના દોષમાંથી કોઈ પણ દોષ સેવ્યો હોય તો તસ્મિચ્છામિ નીકળે. સો સિમ્પલ. અંગ્રેજીમાં પણ છે, તમારે ગુજરાતી બોલવાની જરૂર નથી. આ સામાયિક. ભવિષ્યને પ્યુરિફાઈ કરવા માટે શું કરવાનું? ફ્યુચરને ક્લીન કરવા માટે શું કરવાનું? ફ્યુચરને ક્લીન કરવા માટે. ફ્યુચર હજુ આવ્યું નથી, આવશે. અને એ તમારા ફ્યુચર જ્યારે આવશે ત્યારે તમારા આત્માને પોલ્યુટેડ કરશે. પહેલેથી જ પાડ બાંધી દો કે ફ્યુચરના જે પ્રોબ્લેમ આવશે એ હું અટકાવી દઉં છું. ધેટ ઇઝ કોલ્ડ પચખાણ. ભવિષ્યને, જે ભવિષ્યમાં પાપો આવવાના છે એનો દરવાજો બંધ કરવો હોય તો એ દરવાજાનું નામ પચખાણ. વાવ, વ્રતનો નિયમ, એનું નામ પચખાણ. ક્લિયર? અને જૈન શાસ્ત્રની અંદર દેખો એક વસ્તુ યાદ રાખજો, પચખાણ સ્વેચ્છાએ લેવા જોઈએ. નંબર 1, પચખાણ એના લેવાના જે વસ્તુ આપણે કરી શકતા હોઈએ. વી હેવ એ એબિલિટી ટુ યુઝ ધેટ ભોગ. જે પણ ભોગ આપણે ભોગવી શકીએ એના પચખાણ લેવાના. ઇન્ડિયામાં 70 વર્ષના દાદા આવ્યા, સ્વામીજી પચકાણ આપો. મેં કીધું શેના? તો કે આજથી જાવ જીવ સોપારીના પચકાણ. મેં કીધું કેમ? તો કે એકે દાંત નથી મોઢામાં. ખાઈ તો દાંત કાઢ્યા, હવે પચકાણ આપી દે. આ પચકાણ ના લેવાય. જે તમે કરી શકો અને નથી કરવું એનો સંકલ્પ કરો. કરી શકો છો, સામે વસ્તુ છે, ભોગવી શકો છો, નથી ભોગવવી, આના પચકાણ. કોઈ ભિખારી કે હું 10,000 પાઉન્ડ થી વધારે બેંકમાં નહીં રાખું, પચકાણ આપો. ન પચકાણ. કોઈ આંધળો વ્યક્તિ કે જિંદગી ભર મૂવી જોવાના પચકાણ આપો, પચકાણ ના કહેવાય. સમજાય છે મારી વાત? વસ્તુ હોવી જોઈએ અને તમારી ભોગવાની શક્તિ હોવી જોઈએ, બે વસ્તુ. અને છતાં તમે છોડો એનું નામ પચકાણ. તમે ઉપવાસ કર્યો, શું છે? ઘરમાં ભોજન છે, તમે ખાઈ શકો છો, ખાવામાં પચવામાં કોઈ પ્રોબ્લેમ નથી, છતાં તમે ન ખાધું, ઉપવાસ. તો આવી રીતે પચખાણ લેવાના. શાસ્ત્રમાં 10 પ્રકારના પચખાણ બતાવ્યા છે. તમને જરા ખાલી ઇન્ડેક્સ આપી દઉં. પહેલું પચખાણ અતિક્રાંત પચખાણ. અત્યારે શબ્દ ટેકનિકલ છે પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે એટલે કહું. અતિક્રાંત પચખાણ. અતિક્રાંત પચખાણનો અર્થ છે વર્તમાનની પ્રતિજ્ઞા ભવિષ્યમાં લેવી. અતિક્રાંત પછી લેવી. ફોર એક્ઝામ્પલ, આ શાસ્ત્ર સંમત છે એટલે વિનંતી કરું છું. 8 દિવસ પર્યુષણની આરાધના કરવી હોય, વ્યાખ્યાનો સાંભળવા હોય, પ્રતિક્રમણ રોજ કરવું હોય અને 28 કરવી છે. હવે રોજ વ્યાખ્યાન સાંભળવું, રોજ પ્રતિક્રમણ, આ બધું કરીએ તો 28 થતી નથી. અને 28 કરીએ તો આ બધું લાભ ચૂકી જવાય. તો ઇન્ડિયામાં શું કરે લોકો? પહેલા 8 દિવસ આરાધના કરી લે, પછી 28 કરે. ઇટ્સ અલાઉડ. કેમ કે પર્યુષણની અંદર કરશો તો તમે પછી 4થા 5મા દિવસે બેટરી ડાઉન, તમે આવી નહીં શકો, લેક્ચર નહીં સાંભળી શકો. તો પછી એવી તપસ્યાનો કોઈ અર્થ નથી. એટલે ઘણા લોકો પછી તપસ્યા કરે, પહેલા આરાધના કરી લે. એને અતિક્રાંત કહેવાય. બીજું છે એને અનાગત કહેવાય. અનાગત એટલે ભવિષ્યની અંદર પચકાણ લેવું, ફ્યુચરમાં એ વસ્તુ કરવી. બીજું છે અતિક્રાંત, જે પચકાણ અતિક્રાંતનો મતલબ પાસ્ટમાં લેવી, પહેલા કરી લેવું. પર્યુષણ આવવાના છે, 28 કરવી છે, પણ પર્યુષણમાં સાતા નહીં રહે, પહેલા 28 કરી લે.
પેલા ઘણા લોકો, હવે અહીંયા ચાલુ થયું છે, લોકો પહેલા તપસ્યા કરી લે, 28 પહેલા કરી લે, અથવા તો માન લો કે 15 ઉપવાસ કરવા હોય અને સંવત્સરીના પછી પાળનું કરવું હોય તો 8 દિવસ પહેલા તપસ્યા ચાલુ કરે. આ શાસ્ત્ર સહમત છે. ત્રીજું, કોટી સહિત પચકખાંડ. કોટી સહિત પચકખાંડનો અર્થ છે પચકખાંડની અવધિ પૂરી થાય એના પહેલા એ જ પચકખાંડને કન્ટિન્યુ કરવું, અથવા પચકખાંડનો સમય પૂરો થાય એના પહેલા નવું પચખાંડ લઈ લેવું. તમે આજે ત્યાગ કરશો ઘણામાંથી, જે લોકો મોટા મોટી હોય ખાસ મીઠાઈના ત્યાગ કરજો. આજે તમે એમ કરો કે 1 વર્ષ મીઠાઈ નહીં ખાઈએ, બરાબર, એક વર્ષના ત્યાગ કરે. હવે 1 વર્ષ પૂરું થાય એના 2 દિવસ પહેલા યા તો તમે કન્ટિન્યુ કરી નાખો કે સ્વામીજી 1 વર્ષ છોડી દીધું ને, આમ કઈ મિસ નથી થતું, આપી દો ને ફરી બીજું વર્ષ. પચખાંડ પૂરા થાય એના પહેલા એ જ પચખાંડને કન્ટિન્યુ કરી લેવું, અથવા નવું પચખાંડ લઈ લેવું. નંબર 3. નંબર 4, નિયંત્રિત પચખાંડ. નિયંત્રિત પચખાંડનો અર્થ છે ગમે તેવા સંજોગોમાં લીધેલું પચખાંડ તોડવું નહીં. નો આગાર, નો છૂટછાટ લઈને પચખાંડ ના લેવું. નિયંત્રિત, ગમે તેવી પરિસ્થિતિ આવે એવા સાધુઓ આજે છે હિન્દુસ્તાનમાં, જેને જાઓ જીવ એલોપેથીની દવા ખાવાના પચખાંડ. જાઓ જીવ. અને ડોક્ટર કે હવે ઇન્જેક્શન મારવું પડશે, દવા લેવી પડશે, પણ જેના પચખાંડ હોય, આ શરીર છૂટી જાય તો છૂટી જાય, પણ હું દવા નહીં ખાઉં. આવા નિયમ બધાને ન હોય કદાચ. શાસ્ત્રમાં તો સાધુ માટે એલોપેથી દવા જ વર્જિત છે, પણ હવે સમય બદલાયો છે એટલે વાપરે છે, પણ રાતના તો ના જ વાપરે. સૂર્યાસ્ત પછી કોઈ પણ સાધુને ગમે એટલી ઇમરજન્સી હોય, બાયપાસ કે હાર્ટ અટેક આવી જાય, શાસ્ત્ર સંમત નિયમ છે કે રાતના સાધુ દવા ન ખાઈ શકે. પ્રાણ જાય તો પણ, કેમ કે નિયંત્રિત પચખાંડ સાધુને છે. એ નિયમ કોઈ પણ અપવાદથી પણ તોડી ન શકે. નંબર 5, અનાગાર પચખાંડ. અનાગાર પચખાંડનો અર્થ છે મૃત્યુ પર્યંત પચખાંડનું પાલન કરવું. મૃત્યુ સુધી, અંતિમ પ્રાણ સુધી એ પચખાંડને ફોલો કરવું. નંબર 6, સાગાર પચખાંડ. સાગાર આજે તમે કરો છો. સાગાર પચખાંડનો અર્થ છે આગાર સહિત, છૂટ સહિત પચખાંડ. મહિનામાં 4 દિવસ મીઠાઈ નહીં ખાઓ. મહિનામાં આટલું આમ નહીં કરો. આ આગાર સાથે થયું, કન્ટિન્યુ ન થયું, રોજનું ન થયું, છૂટછાટ સાથે. અથવા તો ઉપવાસનું પચખાંડ લે, પણ જો સાંજ સુધી સમાધિ ન ટકે તો આગાર સાથે. તમને એટલું યાદ રહેવું જોઈએ કે જે આપણે પચખાંડ લઈએ છીએ એ બધામાં આગાર હોય છે. શું હોય છે? આગાર. તમારી સાતા બરાબર રહે, તમારી સમાધિ બરાબર રહે તો જ પચખાંડ છે. હું પચખાંડનો પાઠ બોલું છું, સાંભળો છો? સર્વ સમાહિ વત્યાગારેણમ. હું એક શબ્દ બોલું છું, સર્વ સમાહિ વત્યાગારેણમ. સર્વ પ્રકારની સમાધિ બરાબર રહે તો ઉપવાસના પચખાંડ છે. રાત સાંજના વોમિટિંગ થાય ને એ થાય, ચક્કર આવે ને બ્લડ પ્રેશર ગડબડ થઈ જાય, અને જો સૂર્યાસ્ત ન થયો હોય તો તમે દૂધનો ગ્લાસ પી શકો છો, કેમ કે પચખાંડની અંદર જ આગાર છે. મૃત્યુ આવતું હોય અને ત્યાંથી ખતરો હોય તો તમને પચખાંડ તોડવાની પણ છૂટ છે. આ શબ્દ મેં વાપર્યો, આપણે પચખાંડમાં બોલીએ છીએ, સર્વ સમાહિ વત્યાગારેણમ. સમાધિ ટકે તો પચખાંડ. એટલે કે ભગવાને ઉપવાસ કરતા પણ વધારે મહત્વ શેનું આપ્યું? તમારી સમાધિ. સમાધિ એટલે મનની પ્રસન્નતા. મનની પ્રસન્નતા જો ખંડિત થઈ ગઈ, ગમે એટલું ખેંચો તમે, તપ નથી. આગળ ચાલો. તો આવી રીતે 10 છે. તમને ઇન્ટરેસ્ટ છે?
તો સારું. સાતમું છે નિરવશેષ પચખાણ. નિરવશેષ પચખાણનો અર્થ છે ચારેય આહારનો ત્યાગ. સંથારામાં કરે નિરવશેષ પચખાણ. હવે કોઈ પણ વસ્તુ ખાવાની નથી. ચારે આહાર કેટલા? હું પચકાણ આપું છું એમાં બોલું છું. અસનમ, પાણમ, ખાદ્યમ, સ્વાદ્યમ. અસન એટલે અન્ન ખાઓ, અન્નની વસ્તુ. અસન, પાનમ લિક્વિડ, કોઈ પણ લિક્વિડ. અસનમ, પાણમ, ખાદ્યમ આપણે જમ્યા પછી મુખવાસ લઈએ એ બધું એમાં આવે. અને સ્વાદ્યમ જેટલી પણ ડેરી પ્રોડક્ટ છે સ્વાદ્યમ. તો અસનમ, પાનમ, ખાદ્યમ, સ્વાદ્યમ એ બધાના ઉપવાસમાં ત્યાગ હોય. તો એ પણ આ જીવન પર્યંતના ત્યાગ, એટલે કે સંથારો કરે ત્યારે કરે. પછી 8મું છે પરિમાણ પચખાણ. પરિમાણ પચખાણ એટલે માપ રાખીને આહાર કરવાનું પચખાણ. માપ રાખીને હું આટલાથી વધારે આહાર નહીં કરું, હું આટલા દ્રવ્યથી વધારે આહારમાં નહીં લઉં. એમાં માત્રા હોય, લિમિટેશન હોય, વસ્તુની મર્યાદા હોય. 9મું છે સંકેત પચખાણ. સંકેત, સો ઇન્ટરેસ્ટિંગ. સંકેત પચખાણનો અર્થ આપણે પચકાણ લઈએ ત્યારે આપણને તિથિ યાદ ન રહે, તારીખ યાદ ન રહે. તો મેં તમને પચકાણ આપ્યું, વળી આ તો અત્યારે પર્યુષણ છે, અત્યારે આપીએ તો યાદ રહે કે ભાઈ આવતા પર્યુષણ સુધી. પણ આડા દિવસે પચકાણ લીધું, હવે આપણે કોઈ ડાયરીમાં નોટ તો કર્યું નથી કે આ તારીખે લીધું. તો સંકેત પચખાણનો મતલબ શું છે? કોઈ સંકેત કરી લેવો. માન લો કે હવે આજે પચકાણ લો, તો તમે આજે લઈ શકો પચકાણ. જો સંકેત પચકાણ, આમાંથી કોને કયા પચકાણ લેવા છે પ્લાન કરી રાખજો. સંકેત પચકાણનો મતલબ એક એ થાય કે સ્વામીજી હવે ફરી તમે લંડન આવશો ત્યાં સુધી પચકાણ. હા, એટલે આને સંકેત પચકાણ કહેવાય. એમાં કઈ વસ્તુ યાદ રાખવાની જરૂર નહીં. સ્વામીજી આવે એટલે છૂટ ખાઓ. અને સંકેત પચખાણ કહેવાય. લોકો ઘરમાં આરતી ઉતારે, ઘરમાં ભગવાનનો દીવો કરે અને સંકલ્પ કરે. આ દીવો જ્યાં સુધી સળગે છે ત્યાં સુધી બોલવાના પચખાણ, ત્યાં સુધી બોલ. સંકેત એટલે ઈશારો. ક્લિયર? તો આવા પચખાણ લે. મારા બાબાને જોબ મળી જાય ત્યાં સુધી પચખાણ. યસ, લઈ શકાય. મારા બાબાને નોકરી મળી જાય ત્યાં સુધી હું મીઠાઈ નહીં ખાઉં. કરી જો પ્રયોગ. અનાથી મુનિએ કર્યો હતો. અનાથી મુનિ જૈન ધર્મમાં રાતના સુતા, ભયંકર તાવ, વેદના, આંખોમાં બળતરા, આંખો જાણે બળે થાય. બધા ડોક્ટરો ફેલ, બધી મેડિકલ ટ્રીટમેન્ટ ફેલ. આખીરમાં એને સંકલ્પ કર્યો રાતના કે પ્રાણ તો છોડવાના જ છે, પણ એક સંકલ્પ કરીને રાતના સૂવું છું, જો કદાચ સવાર પડે તો હું દીક્ષા લઈ લઉં. આ બનેલી ઘટના છે. અને દીક્ષા સંકલ્પ એમને એમ ન કર્યો. પેલા મમ્મી પપ્પાને પૂછ્યું કે આવો સંકલ્પ કરું, હું મરવાનો છું રાતના. અને બધાને ખબર હતી આ જીવ બચે એવું લાગતો નથી. ઘરવાળાને કીધું અનાથી મુનિએ કે તમે કહો તો એક સંકલ્પ કરું, જો હું બચી જાઉં, કોઈ ચાન્સ નથી. તમે ઈચ્છો છો કે બચી જાઓ કે હું મરું? મા બાપ કે બચી જાઓ તો સારું. તો એક સંકલ્પ કરો કે જો હું સવારે એમ કેમ ઉઠું તો દીક્ષા લઈ લઈશ. કદાચ બચી જાઉં તો, મર્યો તો કયો, પણ બચી જાઉં તો દીક્ષા લઈશ. ઘરવાળાએ વિચાર કર્યો આમે પ્રાણ જવાના છે, જો બચી જાય ભલે દીક્ષા લે, પણ હશે તો ખરા. વાંધો નહીં, લઈ લો. અને રાતના સંકલ્પ કરીને સૂતા. 10 મિનિટમાં આંખોની વેદના ગાયબ. સવારે ઉઠીને ભગવાન મહાવીર સ્વામી પાસે જઈ દીક્ષા સ્વીકાર કરે છે. આ જૈન હિસ્ટ્રી છે. તમે પણ પ્રયોગ કરજો, કરી શકો. રાતના સૂતી વખતે તમને કોઈ પણ એવો પ્રોબ્લેમ હોય જે સોલ્વ ન થતો હોય, રાતના સૂતી વખતે સંકલ્પ કરો કે આમ નહીં થાય ત્યાં સુધી હું આમ નહીં કરું. હરિવંશ બચ્ચનનું રાય સાંભળ્યું? હરિવંશ બચ્ચનનું નામ સાંભળ્યું? હરિવંશ રાય બચ્ચન.
હા, સાંભળી લો ને. કોણ છે? અમિતાભ બચ્ચનના પિતાશ્રી હરિવંશરાય બચ્ચન. અમિતાભ બચ્ચન એકવાર ફિલ્મનું શૂટિંગ કરતા કરતા ઘાયલ થયો. કયું ફિલ્મ? કેટલું નોલેજ છે. કુલી ફિલ્મનું શૂટિંગ કરતા કરતા અમિતાભ બચ્ચન ઘાયલ થયો અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જિંદગીને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. આખો દેશ ચિંતિત છે. ત્યારે હરિવંશરાય બચ્ચને સંકલ્પ કર્યો કે અમારો દીકરો જો હેમખેમ હોસ્પિટલથી પાછો આવે, જિંદગીભર ડ્રિંક નહીં કરો. સ્ટોરી નથી સંભળાવતો, આ બનેલી ઘટના. ખબર હતી કે ભયંકર ઘાવ થયો છે અને બચવું લાગતું નથી, પણ જો બચી જાય. અને હરિવંશરાય બચ્ચન કવિ હતા મોટા, અને બહુ ડ્રિંક કરે પાર્ટીઓમાં. એ તો હવે એ જ ફિલ્ડના માણસો. પણ સંકલ્પ કર્યો, બચી જાય તો મારી પ્યારી વસ્તુ છોડી દઈશ જિંદગીભર. અને એને છોડી આપણે પાછા બચી જાય તો એ તો મજાક કરતો હતો. એટલે ભગવાન સાથે મજાક. બચી જાય તો છૂટી. ક્યારેય આવું નહીં કરો, પણ આવા સંકલ્પ તમે કરી શકો છો જબરજસ્ત એની સાથે. તો ભવિષ્યને શુદ્ધ કરવા માટે આવી પચકાણની પદ્ધતિ છે. અને 10મું પચકાણ છે, એને કહેવાય કાળ પચકાણ. કયું પચકાણ? સમયને બાધિત જે પચકાણ હોય. નવકાળસી કાળ પચકાણ, પોરસી કાળ પચકાણ, ચોવિયાર કાળ પચકાણ. સમયને મર્યાદિત જે હોય એને કહેવાય કાળ પચકાણ. તો આવી રીતે આ પચકાણની આખી પ્રક્રિયા છે. એનાય પાછા 10 પ્રકાર છે પચકાણના. એમાં મારે નથી જવું, થોડી ફાઇલો બાકી રાખો ને ભવિષ્ય માટે. પણ એનાય પાછા પ્રકાર છે. તમે નવકારસી કરો એ પણ પચકાણ, ચોવિયાર કરો એ પણ પચકાણ, ઉણોતરી કરો એ પણ પચકાણ, લીલોતરી ના ખાઓ એ પણ કેટલા જ આપણા પચકાણ છે. તો પણ ટૂંકમાં મેં તમને ચાર્ટ આપી દીધો છે. તમારા પાસ્ટ જે સમય વયો ગયો એને શુદ્ધ કરવું હોય તો પ્રતિક્રમણ, વર્તમાનને શુદ્ધ કરવું હોય તો સામાયિક, ભવિષ્ય જે હજુ પાપ આવવાના છે બંધ કરવા હોય, ના આવવા દેવા હોય તો પચકાણ લઈ લો, નિયમ લઈ લો. એટલે એટલા પાપ આવવાના બંધ. આપણે આ પ્રતિક્રમણના પાઠમાં બોલીએ છીએ. અનાગતનું પ્રતિક્રમણ, વર્તમાનનું સામાયિક, ભવિષ્યનું પચકાણ પાઠમાં બોલીએ છીએ. એનો આ ભાવ છે. તો મંગલ કામના કરું, સદભાવના કરું કે આ જૈન ધર્મના 3 પ્રિન્સિપલ સામાયિક, પ્રતિક્રમણ અને પચખાણ આપણી જિંદગીમાં આવે અને આપણી આત્માને વધારેમાં વધારે પવિત્ર અને ઉજ્જવળ બનાવી મોક્ષને નજદીક લઈ જઈએ. એ ભાવ સાથે વિચારોને વિરામ આપું છું. ઓમ શાંતિ શાંતિ.